તો પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ 39A આર્ટિકલ 39A એ સમાજના ગરીબ અને નબળા વર્ગોને મફત અને કાનૂની સહાય પૂરી પાડે છે. આ અધિકાર કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ માટે પણ ઉપલબ્ધ છે. કયા સુધારા હેઠળ બંધારણમાં આ કલમ ઉમેરેલી હતી? પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 39A અનુચ્છેદ 39A શું કહે છે? તો કે ફ્રી લીગલ એઇડ. ફ્રી એટલે મફત, લીગલ એઇડ એટલે કાનૂની સહાય. જે વ્યક્તિને જેલમાં પૂરેલો છે કે એમાં છે તો એને પણ લીગલ એઇડ કાનૂની સલાહ મેળવવા માટેનો અધિકાર રહેલો છે. આવું ભારતીય બંધારણ આવો એક અધિકાર આપે છે. તો આ અધિકાર કઈ રીતે આપે? તો આ અધિકાર જે આપે એની અંતર્ગત નાલસા બનાવેલું છે. નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જે દિલ્હીની અંદર કેન્દ્ર લેવલે કામ કરે છે. નાલસા જેવું જ તે સ્ટેટ લેવલે, રાજ્ય લેવલે કામ કરે સાલસા, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી. અને સાલસા જેવું જ તે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે જિલ્લા લેવલે ડાલસા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. બરાબર? તો આવી બધી વસ્તુ છે. હવે અહીંયા પ્રશ્ન પહેલાં તો પૂછેલો છે કે કસ્ટડીમાં રહેલા વ્યક્તિ. તો કસ્ટડીમાં રહેલા વ્યક્તિ એટલે કયા? જેલમાં હોય એ. બરાબર? જેલમાં હોય એ. તો આ જે અનુચ્છેદ 39A અંતર્ગત જે ચાલે છે, જે મફત કાનૂની સહાય આપવામાં આવે, તો એ પહેલાં કસ્ટડીમાં રહેલા લોકોને નથી. પણ 42માં બંધારણીય સુધારો કર્યો ને ત્યારે એવું નક્કી કર્યું કે હવે જે જેલમાં કસ્ટડીમાં રહેલા લોકો જે છે એ પણ 39A અંતર્ગત ફ્રી લીગલ એઇડ મફત કાનૂની સહાય મેળવી શકશે. ખ્યાલ આવ્યો કે નહીં? બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે એક સિસ્ટમ કે જે કેદીઓની સજાને ટૂંકી કરવાનું નિયમન કરે છે તેને શું કહેવામાં આવે છે? હવે કેદીની જે સજા હોય એને ટૂંકી કરી નાખે, એટલે કે 10 વર્ષની સજા હોય તો 5 વર્ષની કરી નાખે, 7 વર્ષની સજા હોય તો 2 વર્ષની કરી નાખે, ટૂંકમાં ગમે એવી ટૂંકી કરી નાખે, તો એને શું કહેવામાં આવે? સામાન્ય રીતે એવું આપણને લાગે કે આ તો બહુ અલગ જ પ્રશ્ન પૂછેલો છે, પણ જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછે ગયેલો છે. તમને ખ્યાલ હશે કે આર્ટિકલ 72 અનુચ્છેદ 72 અંતર્ગત પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ જે છે એ સજાની માફી કરી શકે છે. તો મેં તમને સમજાવેલું હતું કે સજાની માફી જે આપી શકે તો એ કેટલી રીતે માફી આપી શકે? ખ્યાલ છે તમને? યસ, રાઈટ, 5 રીતે આપી શકે. તો આ 5 રીતના નામ ખબર છે તમને? 5 રીત કઈ છે તમને? તો પહેલાં તો મેં બહુ પહેલાં એક વિડીયો બનાવી દીધો હતો અનુચ્છેદ 72માં 5 પ્રકારની જે માફ કરવાની સત્તા છે એ. બરાબર? તો પહેલાં તો તમને આ 5 પ્રકારના નામ ખબર હોવી જોઈએ, કારણ કે નામ ઉપરથી ખબર પડી જાય. આની માટેનો મેં તમને એક કીવર્ડ પણ કીધો હતો. શું? તો કે PSRRR. PSRRR. બરાબર? PSRRR. તો આ 5 પ્રકાર જે છે એ તમને ખબર હોવી જોઈએ. PSRRR શું છે? તો કે P એટલે કે PCRRR. PCRRR. P એટલે કે પાયડન. પાયડન એટલે કે 100% માફી, બધી જ સજા માફ કરી નાખે. PCRRR. બરાબર? P એટલે પાયડન, 100% માફી. પછી C એટલે કે કમ્યુટ. C એટલે શું? કમ્યુટ. તો કમ્યુટમાં મેં તમને C ઉપરથી યાદ રાખવાનું કીધું હતું. કમ્યુટમાં C છે તો કમ્યુટમાં C છે તો C ઉપરથી ચેન્જ. ચેન્જનો મતલબ શું? બદલવું. સજાનો પ્રકાર બદલી નાખે. સજાનો શું કરી નાખે? પ્રકાર બદલી નાખે. એટલે કે કડક સજા હોય ને તો હળવી સજા કરી નાખે, ભારે સજા હોય તો નરમ સજા કરી નાખે. ખ્યાલ આવ્યો? કમ્યુટ એટલે શું? તો કે C ઉપરથી યાદ રાખવાનું, ચેન્જ કરવું. પછી PCR. 3 R છે. તો R ઉપર સૌથી પહેલું R છે રિમિશન. રિમિશન. તો એક રીતે જોઈએ તો મિશન જે છે એને ફરીથી કરવાનું, એટલે કે રિમિશન. અથવા તો R ઉપરથી યાદ રાખી લેવાનું. રિમિશનમાં R છે તો પહેલાં R ઉપરથી યાદ રાખવાનું. રિડ્યુસ. રિમિશનનો મતલબ જ થાય કે રિડ્યુસ એટલે કે સજામાં ઘટાડો કરી નાખવાનો. સજામાં ઘટાડો કરી નાખવાનો. પછી બીજો R છે એટલે કે રિસ્પાઇટ. બીજો R છે એટલે કે રિસ્પાઇટ. રિસ્પાઇટનો મતલબ શું? વચ્ચે S છે તો S ઉપરથી યાદ રાખવાનું. રિસ્પાઇટમાં વચ્ચે S છે તો S ઉપરથી યાદ રાખવાનું. સ્પેશિયલ. રિસ્પાઇટ જે છે ને એ અમુક સ્પેશિયલ ખાસ પરિસ્થિતિની અંતર્ગત ઓછી સજા આપવામાં આવે. ખાસ પરિસ્થિતિ એટલે કેવી? માની લો કે કોઈ વ્યક્તિ વૃદ્ધ છે, માની લો કે કોઈ પ્રેગ્નન્ટ છે, માની લો કે કોઈ વ્યક્તિ જે છે એને લાઈલાજ બીમારી છે, તો આવા કેસની અંદર એને રિસ્પાઇટ કરવામાં આવે. કેમ? કારણ કે સ્પેશિયલ કેસને ધ્યાનમાં રાખી અને એની સજાની અંદર ફેરફાર કરવામાં આવે તો ત્યારે એને રિસ્પાઇટ કહેવામાં આવે. અને છેલ્લું છે રિપ્રાઇવ. રિપ્રાઇવનો મતલબ શું થાય? તો કે રિપ્રાઇવનું ગુજરાતી યાદ રાખી લેવાનું, ગુજરાતીના આધારે ખબર પડી જાય. રિપ્રાઇવનો મતલબ થાય વંચિત કરવું. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબતથી વંચિત કરવામાં આવે તો એને કહેવાય રિપ્રાઇવ. નાનું બાળક છે રમકડાથી રમતું હોય, તમે એની પાસેથી રમકડું લઈ લો તો
શું કહેવાય કે એને રમકડાથી વંચિત રાખ્યું, રિપ્રાઇવ કરી દીધું. તો બસ આ જ વસ્તુ છે. તો આમાં કેવું હોય કે માની લો કે કોઈ વ્યક્તિને ફાંસીની સજા કે કોઈ પણ સજા આપી દીધી છે, પરંતુ એને પ્રેસિડેન્ટ પાસે રિવ્યૂ પિટિશન દાખલ કરેલી છે, દયાની અરજી જે છે દાખલ કરેલી છે. હવે પ્રેસિડેન્ટ યા કાંઈ નવરા ન હોય કે એની અરજી આવી અને તરત ને તરત એને ચેક કરી દે, બરાબર. માની લો કે ફાંસીની સજા આપેલી છે અને હવે એણે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી, તો હવે પ્રેસિડેન્ટ તો કંઈ તાત્કાલિક તો કંઈ જે ફાંસીની સજા ઉપર સુનાવણી આપે નહીં. તો હવે જ્યાં સુધી પ્રેસિડેન્ટ સુનાવણી નથી આપતા ત્યાં સુધી ઓલાને ફાંસી તો આપી ન શકાય ને, કારણ કે પછી માની લો કે અત્યારે ફાંસી દઈ દીધી અને પછી રાષ્ટ્રપતિ એમ કહે કે એલા આને તો હાલો ફાંસીની સજા માફ કરવી, તો કઈ રીતે? હવે તો મરી ગયો હોય તો પોસિબલ નથી, બરાબર. એટલે આવા કેસની અંદર કેટલો ટાઈમ તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ એ પેન્ડિંગ કાર્યવાહી જે છે ને એ પૂરી ન કરી નાખે ત્યાં સુધી એને રિપ્રાઇવ રાખવો પડે ને, વંચિત રાખવો પડે. કોનેથી વંચિત રાખવો પડે? તો કે એ સજાથી, એટલે કે ફાંસીની સજાથી વંચિત રાખવો પડે, બરાબર. મુખ્યત્વે આ એની અંદર ફાંસીની સજામાં મુખ્યત્વે વધારે લાગુ પડતી હોય, બરાબર. કારણ કે હવે બીજામાં તો શું જેલની સજા હોય તો એ તો જેલમાં જ રાખે, પણ આ ફાંસી એવું છે કે એ તો હવે અંડું થઈ શકે નહીં, કે એકવાર મરી ગયો તો પછી હવે પાછું ન લાવી શકાય. ઓકે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ફરીથી તમને મોઢે બધા યાદ હોવા જોઈએ. શું? તો કે PCRRR. જે પોલીસની જે ગાડી હોય એ કઈ હોય? તો કે PCR હોય, PCR વાહન હોય, બરાબર. અને આ ગુનાને લગતું જ છે તો PCRR એવું યાદ રાખવાનું. P ઉપરથી પાર્ડન, C ઉપરથી કમ્યુટ, R ઉપરથી R ઉપરથી રેમિશન, રિસ્પાઇટ અને રિપ્રાઇવ, બરાબર. અને બધાનો તમને ખબર હોય જોઈએ. P એટલે પાર્ડન, એમાં 100% માફી. C એટલે કમ્યુટ, તો કે C ઉપરથી ચેન્જ, સજાનો પ્રકાર બદલી નાખે, હળવી હોય તો નબળી કરી નાખે, કડક હોય તો નરમ કરી નાખે, બરાબર. રિસ્પાઇટમાં વચ્ચે S છે તો કે સ્પેશિયલ પરિસ્થિતિમાં, સ્પેશિયલ કન્ડિશનમાં, તો કે પ્રેગ્નન્ટ અથવા તો વૃદ્ધાવસ્થાની એ, બરાબર. પછી રેમિશન, તો રેમિશનમાં R ઉપરથી યાદ રાખવાનું, રિડ્યુસ કરી નાખે, રિડ્યુસ, સજા જે છે એનો સમયગાળો ઘટાડી દે. અને પછી અંતમાં છે રિપ્રાઇવ મુખ્યત્વે ફાંસીની સજામાં લાગુ પડે, બરાબર. તો અહીંયા કીવર્ડ ટેકનિક પણ કામ આવી શકતી હતી. અને તો અહીંયા જવાબ શું આવશે? એક સિસ્ટમ જે કેદીઓની સજાને ટૂંકી કરવાનું કામ કરે છે. તો સજાને ટૂંકી કોણ કરી શકે? તો કે રેમિશન, રેમિટ કરી નાખે, રેમિશન, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? રેમિશન અંતર્ગત એ થઈ શકે, બરાબર. પછી એની નીચેનો ક્વેશ્ચન પણ એની જેવો જ છે, જો કે જે જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ ગુના માટે માફી આપી શકે છે, તો એ કઈ છે? તો કે અનુચ્છેદ 72 અંતર્ગત, બરાબર. અનુચ્છેદ 72 અંતર્ગત. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી આ મેં બહુ જૂનો વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. એમાં 5 વસ્તુ મેં વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. ઓકે, જો બીજી વાત, આ 5 જે છે તો આની ઉપર મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. શું મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે? કે રાષ્ટ્રપતિની જે માફી આપવાની સત્તા જે છે એની ઉપર ટૂંક નોંધ લખો. હવે અહીંયા હવે તમને ઉપરથી ગોળ વાતું ખબર હોય ને તો ન ચાલે. કારણ કે પહેલાં તો તમે વિચારો, સામાન્ય રીતે જે કોઈ વ્યક્તિ તૈયારી કરતો હોય ને તો એને ખાલી એટલી ખબર હોય કે અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ જે છે ને એ સજાની માફી આપે. એને આટલી ખબર હોય કે અનુચ્છેદ 72 અને સજાની માફી. એને બીજી કાંઈ ન ખબર હોય. એને એ ન ખબર હોય કે 5 પ્રકાર હોય. એ 5 પ્રકાર કયા છે એ ન ખબર હોય. પહેલાં તો 5 પ્રકાર હોય એ જ ન ખબર હોય, બરાબર. અને ખબર હોય તો એ કયા છે એ ન ખબર હોય. ઓકે, ખ્યાલ આવ્યો? તો જ્યારે આવો મોટો પ્રશ્ન પૂછાય તો પહેલાં તો આ 5ના એક્ઝેક્ટ નામ ખબર હોવી જોઈએ તમને. કારણ કે આ તમે ડાયરેક્ટ કંઈ સ્ટોરી તો નહીં લખી શકો. એટલે ત્યાં તમારે આ એક્ઝેક્ટ પાર્ડન, કમ્યુટ, રિસ્પાઇટ, રેમિશન અને રિપ્રાઇવ આ નામ જે છે એ ત્યાં લખવા પડે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સિસ્ટમ કામચલાઉ સમયગાળા માટે સજાના અમલ પર સ્ટે સૂચવે છે? કોઈ સજા આપેલી છે પરંતુ કામચલાઉ સમયગાળા માટે ટેમ્પરરી એની ઉપર જે છે એ સ્ટે મૂકી દે. તો આપણે અત્યારે મેં જે તમને ચલાવ્યું એની અંતર્ગત કઈ આવશે? અત્યારે મેં તમને 5 PCRRR ચલાવી, બરાબર. હા, વંચિત રાખવાવાળી, બરાબર. વંચિત રાખવાવાળી એટલે કઈ? તો કે રિપ્રાઇવ. હકીકતમાં કોની વાત કરે છે? રિપ્રાઇવ, બરાબર. અહીંયા આ લોકોએ રિપ્રાઇવનું ગુજરાતી કરેલું છે. રિપ્રાઇવનું ગુજરાતી આ લોકોએ પુનઃ શોધ કરેલું છે. રૂપાંતરણ પહેલો ઓપ્શન, એટલે આનો જવાબ શું આવશે? રિપ્રાઇવ આવશે. એટલે કે પુનઃ શોધ, રિપ્રાઇવ જવાબ આવશે હકીકતમાં, બરાબર. પણ હવે અહીંયા સમજીએ, પહેલો ઓપ્શન છે રૂપાંતરણ, એ કોનું ગુજરાતી છે એ કહી શકશો? કમ્યુટનું ગુજરાતી છે. ઘટાડો એ કોનું ગુજરાતી છે? ઘટાડો એ રિમિશનનું ગુજરાતી છે, બરાબર. અને રાહત એ કોનું ગુજરાતી છે?
રાહત એ રિસ્પાઇટનું ગુજરાતી છે, રિસ્પાઇટ, બરાબર, રિસ્પાઇટ. કારણ કે સ્પેશિયલ ખાસ પરિસ્થિતિની અંદર રાહત આપવામાં આવે, વૃદ્ધને રાહત આપવામાં આવે, લાઈલાજ બીમારીવાળાને, પ્રેગ્નન્ટ વુમન હોય, ચિલ્ડ્રન હોય, બાળકો, તો એને રાહત આપો, બરાબર. તો આ ગુજરાતી પણ નામ તમને થોડા ઘણા ખ્યાલ હોવી જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે જેલનો વિષય જે છે, જેલ એ કઈ યાદીનો વિષય છે? ટૂંકમાં એવું કહેવા માંગે છે, જેલ જે છે એ કઈ યાદીનો વિષય છે? તો કે જેલ જે છે એ પ્રાંતીય સરકારનો, પ્રાંતીય યાદીનો વિષય છે. પ્રાંતીય યાદી એટલે કે રાજ્ય યાદી કહી શકાય. જે તે સમયે રાજ્ય યાદી, રાજ્યને અંગ્રેજોના સમયમાં પ્રાંત કહેવાતા હતા. તો પ્રાંતીય સરકારનો વિષય એ જેલ હતો, પણ એ કયા કાયદા અંતર્ગત હતો? તો ભારત સરકાર અધિનિયમ અથવા ભારત સરકાર એક્ટ 1935નો જે હતો એની અંતર્ગત જેલ વિષય જે છે એને પ્રાંતીય સરકારની હસ્તગત રાખેલો હતો, બરાબર. તો 1935નો કાયદો હતો એ અત્યંત મહત્ત્વનો કાયદો હતો. એક રીતે પ્રાંતીય એટલે કયું? તો કે પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ લિસ્ટ, એટલે કે દરેક રાજ્ય પોતપોતાની રીતે જેલ વિશેના કાયદા જે છે એ બનાવી શકતા હતા, બરાબર. તો આ પ્રોવિન્શિયલ લિસ્ટ જે હતું એ. અને આની આપણે હવે સમજીએ કે અત્યારે ભારતનું બંધારણ જે છે, તો અત્યારે ભારતના બંધારણમાં જેલ એ કઈ યાદીનો વિષય છે? ખ્યાલ છે તમને? અત્યારે, ત્યારથી લઈને તો અત્યાર સુધી, અત્યારે પણ જેલ જે છે એ રાજ્ય યાદીનો જ વિષય છે. ત્યારે પણ રાજ્ય યાદીનો હતો, ત્યારે પ્રોવિન્શિયલ કહેતા હતા, અને અત્યારે પણ એ રાજ્ય યાદીનો જ વિષય છે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. 1935નો કાયદો એ અત્યંત મહત્ત્વનો કાયદો હતો. ભારતીય બંધારણમાં મોટા ભાગની વસ્તુ આ 1935નો કાયદો હતો એમાંથી જ આપણે લીધેલી છે, બરાબર. પછી બીજી વાત કરીએ કે 1980ની અંદર ઓલ ઇન્ડિયા કમિટી ઓન જેલ રિફોર્મ્સ બનાવવામાં આવેલી હતી. ઓલ ઇન્ડિયા કમિટી ઓન જેલ રિફોર્મ્સ 1980ની. એણે એવી ભલામણ કરેલી હતી કે જેલ જે છે ને એને કોન્કરન્ટ લિસ્ટ, સમવર્તી યાદીમાં રાખી દેવી જોઈએ, સમવર્તી યાદીમાં રાખી દેવી જોઈએ. પણ જોકે આવી કોઈ ભલામણ હજી સ્વીકારવામાં આવેલી નથી. અત્યારે તો આપણે જેલ જે છે એ કોની અંદર છે? તો કે અત્યારે તો જેલ જે છે એ રાજ્ય યાદીની અંદર જ છે, બરાબર. અને આ જેલ સબ્જેક્ટ અને જેલ જે છે એ વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. થોડા સમય પહેલાંની જ વાત છે, 1-2 મહિના પહેલાંની જ. સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો વર્ડિક્ટ એટલે કે ચુકાદો, બહુ મહત્ત્વનો ચુકાદો આપેલો હતો. શું ચુકાદો આપ્યો હતો? તમને જાણી અને નવાઈ લાગશે કે જેલની અંદર જે છે એ કાસ્ટ બાયસ અને સેગ્રીગેશન. કાસ્ટ બાયસ એટલે જાતિગત ભેદભાવ, સેગ્રીગેશન એટલે કે અલગ અલગ કરવું. તો કે જાતિગત ભેદભાવ જેલની અંદર જોવા મળતો હતો. સુપ્રીમ કોર્ટે એની ઉપર ખતરનાક ચુકાદો આપ્યો. પહેલો પ્રશ્ન એ થાય કે આ જાતિગત ભેદભાવ એ જેલમાં કઈ રીતે જોવા મળતો હતો? તો એ એવી રીતે જોવા મળતો હતો કે જેલની અંદર જે કામ આપવામાં આવતા હતા ને, તો કે નીચી જાતિવાળા લોકો જે છે એને નીચા કામ આપવામાં આવતા હતા. જોકે હકીકતમાં કોઈ કામ નીચા હોતા નથી, બરાબર, પણ આ લોકોનો જોવાનો નજરિયો એ રીતનો હતો. જેમ કે ક્લીનલીનેસ, સાફ સફાઈનું, સ્વચ્છતાનું, સંડાસ સાફ કરવાનું, પાણી ભરવાનું. તો કે આવા કામ જે છે ને એ કે નીચલી જાતિ કહેવાતા નીચલી જાતિના લોકોને આપવામાં આવતા હતા. કુકિંગ, ખાવાનું બનાવવાનું ને એ બધું જે કામ હોય ને, તો કે એ નીચલી જાતિના લોકોને નહોતું અપાતું, ઉપલી ઉચ્ચ જાત જે છે એને આપવામાં આવતું હતું. સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ગયો અને સુપ્રીમ કોર્ટે આ વસ્તુ જે છે એની ઉપર ગૌર ફરમાયું અને ચુકાદો આપ્યો કે આ વસ્તુ ખોટી છે. આ એક રીતે કાસ્ટ બાયસનેસ જેલની અંદર જોવા મળવું જોઈએ નહીં. આ બંધારણની વિરુદ્ધ છે. આ ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. જેલની અંદર આ પ્રકારનું સેગ્રીગેશન, આ પ્રકારનો ભેદભાવ, આ પ્રકારનું અલગીકરણ જોવા મળવું જોઈએ નહીં, બરાબર. સુપ્રીમ કોર્ટે આટલી વસ્તુ કીધી. આપણે આખી વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવું, પણ અત્યારે તમે પહેલાં વિચારી અને કહો તો આપણા બંધારણની અંદર મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12થી લઈને તો 35 સુધીમાં છે. તો તમે વિચારીને કહો કે આ જે ઘટના થતી હતી, કઈ ઘટના થતી હતી? જેલની અંદર જાતિગત ભેદભાવ, જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કરવામાં આવતા હતા, તો એમાં કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હતું? કયા કયા અધિકારો હતા 12થી 35માં? તો કયા કયા અનુચ્છેદનું ઉલ્લંઘન થાય છે એ બધા આપણે 1 by 1 જોઈએ. વર્ક અસાઇનમેન્ટ એટલે કે જે કામ આપવામાં આવતા હતા, તો કે ઘરકામ કરવાનું એ કાસ્ટ, જાતિ આધારિત આપવામાં આવતા હતા. આ આખી વસ્તુ હતી. સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્ત્વની વસ્તુ કીધી. શું મહત્ત્વની વસ્તુ કીધી? કે અલગ અલગ જેલ મેન્યુઅલ્સ જે છે, જેલ મેન્યુઅલ્સ, એની અંદર સુધારા કરો અને એની અંદર જે છે એ વ્યવસ્થિત વસ્તુ લખો, બરાબર. આ મેન્યુઅલ્સ એક અત્યંત મહત્ત્વની વસ્તુ છે. હું તમને થોડી વાર પછી સમજાવું. પહેલાં આપણે આ આખો ટોપિક જે છે જોઈ લઈએ. તો કે પહેલાં તો આ અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય છે. અને આ રાઇટ ટુ ડિગ્નિટી એટલે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, એનું ઉલ્લંઘન છે. ઇક્વાલિટી, સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે, આર્ટિકલ 15નું. નોન ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ રહિત જીવન જીવવાનું, એનું પણ ઉલ્લંઘન છે. ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ, આવું આ વસ્તુ જે છે એ થવું જોઈએ નહીં. અને બીજું એ પણ કીધું કે હવે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ જે છે
એને એ કોન્સેપ્ટ તો આપણે દૂર કરી નાખેલો છે. હવે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર શું છે એ કીવર્ડ અહીંયા હું તમને સમજાવી દઉં. અંગ્રેજોના સમયમાં જે છે ને એ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ ચર્ચામાં રહેતું હતું. હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનો મતલબ શું? અંગ્રેજોએ અમુક જાતિનું લિસ્ટ બહાર પાડી દીધું હતું કે આ જાતિ જે છે ને તો કે આ તો કે હેબિચ્યુઅલનો મતલબ શું? હેબિટ એટલે ટેવ, ઓફેન્ડર્સ એટલે કે અપરાધી અથવા ગુનેગાર. તો કે ટેવાયેલા ગુનેગારો, કે આનું નામ માની લો કે 10 જણા છે, 10ની જાતિ ચેક કરે અને એમાંથી માની લો કે એક એક્સ કાસ્ટનો એક્સ જાતિનો વ્યક્તિ નીકળ્યો તો ખબર પડી ગઈ, પછી ચેક ન કરે કે આ ગુનેગાર છે કે નહીં, તો કે આ તો હશે જ તે કે એવી રીતે. તો અંગ્રેજોએ આવી રીતે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનું લિસ્ટ બહાર પાડેલું હતું. તો હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ એટલે ખ્યાલ આવ્યો કે જે વારંવાર અમુક જાતિના લોકો, જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, બરાબર, તો કે આ કામ કરવાવાળા રહ્યા ને તો કે એ અમુક જાતિના જ હતા. તો કે એ જાતિનું લિસ્ટ બહાર પાડી દીધું કે આ લોકો તો એ કેવા, તો કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ. ખ્યાલ આવ્યો? પહેલાં આ મગજમાં આ શબ્દ બેસી ગયો, કીવર્ડ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સનો મતલબ. હા, બરાબર. અત્યારે પણ તમે જોશો ને તો ઘણા બધા લોકો એવા હોય કે જે ચોરી કરવાનું ને એ બધું કામ કરતા હોય. એક રીતે આ એમનો વંશ પરંપરાગત ધંધો પણ હોય, ચોરી કરવી, બરાબર, એ એમનો પેશો હોય. તો એવી રીતે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ બહાર પાડેલું હતું. તો કે હવે તો એ છે નહીં. તો અહીંયા કોનું ઉલ્લંઘન હતું? તો પહેલાં તો અનુચ્છેદ 14 એનું ઉલ્લંઘન હતું. કેમ અનુચ્છેદ 14નું? કારણ કે કાયદા સમક્ષ સમાનતા. તો કે જેલનો કાયદો છે તો એમાં તો બધા સમાન રહેવા જોઈએ, તો તમે આ ભેદભાવ કરી શકો નહીં. પછી અનુચ્છેદ 15, અનુચ્છેદ 15 એટલે કે જ્ઞાતિ જાતિ એની આધારે ભેદભાવ કરી શકાય નહીં. પછી અનુચ્છેદ 17 આર્ટિકલ 17 એબોલિશન ઓફ અનટચેબિલિટી, અસ્પૃશ્યતા નાબૂદી એનું ઉલ્લંઘન ન થવું જોઈએ. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, આનું પણ ઉલ્લંઘન છે કે જાતિ આધારિત આવો ભેદભાવ થવો જોઈએ નહીં. કાસ્ટ આધારિત જે છે એ આવો ભેદભાવ ન થવો જોઈએ. હવે આ બધા ભેદભાવ આપણને સમજાય છે, બરાબર. પ્રશ્ન થાય કે આર્ટિકલ 21 એ કઈ રીતે લેવા દેવા છે? તો સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું કે પર્સનલ ગ્રોથ અને ડેવલપમેન્ટ, વ્યક્તિનો વિકાસ કરવા માટે, વ્યક્તિનો વિકાસ થવા માટે જે છે એ જાતિ અવરોધરૂપ બને છે, તો આ થવું જોઈએ નહીં. તો આ બધા જે છે એ હું નથી કહેતો, સુપ્રીમ કોર્ટે જ પોતાના ચુકાદામાં કીધા છે. તો જ્યારે આવી વસ્તુ આવે તો તમારે આ જ ક્વેશ્ચન પૂછાઈ જાય કે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો તો આમાં કયા કયા અનુચ્છેદનું ઉલ્લંઘન છે? તો આ બધાનું ઉલ્લંઘન છે. તો કે આ જે સિલેક્ટિવ અસાઇનમેન્ટ એક કીવર્ડ વાપરેલો છે, સિલેક્ટિવ અસાઇનમેન્ટ. તો સિલેક્ટિવ અસાઇનમેન્ટ હવે કીવર્ડ સમજી ગયા કે તમે સિલેક્ટ કરી અને અમુક જોબ આપો છો. જે મેન્યુઅલ જોબ જે છે એ સ્પેસિફિક કાસ્ટ અને અમુક ખાસ જે છે એને આપો છો, બરાબર. તો એની ઉપર સિલેક્ટિવ અસાઇનમેન્ટ એ ખબર હોય છે. બીજું સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વની વસ્તુ નોંધી કે આ અનુચ્છેદ 23 આર્ટિકલ 23 એનું પણ ઉલ્લંઘન છે. અનુચ્છેદ 23નું કઈ રીતે ઉલ્લંઘન છે? તો કે અનુચ્છેદ 23 વાત કરે છે ફોર્સ્ડ લેબરની, વેઠ પ્રથાની વાત કરે છે, બાળ મજૂરીની એની વાત કરે છે. તો જો હવે અહીંયા બાળ મજૂરી નથી પણ વેઠ પ્રથા એટલે શું? તો કે અહીંયા વેઠને એવું બધું કરવામાં આવે છે, તો એની પણ વાત કરી. તો આટલી વસ્તુ જે છે સુપ્રીમ કોર્ટે નોંધી. સુપ્રીમ કોર્ટે બીજું એ પણ કીધું કે આપણી જે જેલની અંદર ઓવરક્રાઉડિંગ જોવા મળે છે, એટલે કે જેલની જેટલી જગ્યા હોય એની કરતાં વધુ લોકો એની અંદર ફીસ ભરવામાં આવે છે. આપણી જેલની કેપેસિટી અત્યારે 117% છે. 117%નો મતલબ શું? 100% જેલ ફૂલ થઈ જાય તો આ તો 117 જણા એની અંદર ભરે છે, બરાબર. તો આવું બધું જોવા મળતું હોય છે. અને આ જેલની કેપેસિટી એ ઓવરક્રાઉડેડ છે એનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ છે અંડર ટ્રાયલ કેદીઓ, અંડર ટ્રાયલ પ્રિઝનર્સ. અંડર ટ્રાયલ કેદીઓનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહે કાચા કામના કેદી. એટલે કે આ એવા કેદીઓ હોય કે જેની ઉપર ગુનો જે છે એ સાબિત નથી થયો. બે વસ્તુ આવે, એક આવે એક્યુઝડનો મતલબ થાય આરોપ મૂકો. આરોપ ગમે એની ઉપર મૂકી શકે, બરાબર. કોઈ પણ વ્યક્તિ ગમે એની ઉપર આરોપ મૂકી દે, પણ એ સાબિત થવું જરૂરી છે. સાબિત થાય પછી મેઇન વસ્તુ છે, બરાબર. તો આરોપી તો કોઈ પણ હોઈ શકે. તમે મારી ઉપર આરોપ મૂકી શકો, મારી ઉપર કોઈ બીજા પણ આરોપ મૂકી શકે, હું ગમે એની ઉપર આરોપ મૂકી શકું, બરાબર. તો ત્યારે શું હોય? એ એક્યુઝડ હોય. પણ સાબિત થઈ જાય ને પછી એ કન્વિક્ટ થઈ જાય. સાબિત થઈ જાય પછી એ શું થઈ જાય? કન્વિક્ટ થઈ જાય. એટલે કે પછી એ ગુનેગાર સાબિત થઈ જાય. પછી શું થઈ જાય? એ ગુનેગાર સાબિત થઈ જાય, બરાબર. તો જે ખાલી એક્યુઝડ છે, કે જેની ઉપર ખાલી આરોપ લાગેલો છે, જેનો ગુનો હજી સાબિત નથી થયેલો, આવા લોકોને અંડર ટ્રાયલ કહેવાય. એટલે કે કાચા કામના કેદી કહેવાય. શું કહેવાય? કાચા કામના કેદી. ખ્યાલ આવ્યો? તો આજે ઓવરક્રાઉડેડનો પ્રોબ્લેમ જે છે એ કાચા કામના કેદીઓના કારણે છે. અને બીજું મહત્વની વસ્તુ કે અનુચ્છેદ 21 અંતર્ગત આ લોકોને રાઇટ ટુ સ્પીડી જસ્ટિસ, ફટાફટ ન્યાય મેળવવાનો અધિકાર પણ રહેલો છે. જેલની અંદર આના હાઇજેનિક કન્ડિશન્સને એ બધું હોય છે, એ બધી વાત પણ કરેલી હતી. અને કીધું કે ડીકે બસુ કમિટીએ જે બધી વસ્તુ કીધી એનું પણ આની અંદર ધ્યાને લો. અને પ્રિઝનર્સ એક્ટ જે છે એને મજબૂત બનાવવાનું, આ બધી વસ્તુ જેલ મેન્યુઅલની અંદર જે છે એ સુધારો વધારો કરો.
અને એવી બધી વસ્તુ કીધી, બરાબર. જેલ મેન્યુઅલ્સ, અહીંયા કીવર્ડ આપેલો છે જેલ મેન્યુઅલ્સ. તો મેન્યુઅલ્સ એટલે શું? મેન્યુઅલ્સનો મતલબ થાય કાર્યરીતિ અથવા માર્ગદર્શિકા. મેન્યુઅલ્સનો મતલબ શું થાય? કાર્યરીતિ અથવા માર્ગદર્શિકા. મેન્યુઅલ્સ અત્યંત મહત્વનું ડોક્યુમેન્ટ હોય, સરકાર દ્વારા બનાવવામાં આવતું હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો એનું એક મેન્યુઅલ્સ હોય. એનું શું હોય? એક મેન્યુઅલ્સ હોય. કાર્યરીતિ, માર્ગદર્શિકા હોય, એનું ચેકલિસ્ટ હોય. કોઈ પણ કામ કરવાનું તો કે કઈ રીતે કરવાનું. માની લો કે ચા બનાવી છે તો કે ચા કઈ રીતે બનાવવાની, કેટલું પાણી લેવાનું, કેટલી દૂધ લેવાનું, કેટલું ખાંડ લેવાનું, કેટલું તાપમાને ગરમ કરવાનું, કેટલી વાર ગરમ કરવાનું. તો આ બધાનું એક ચેકલિસ્ટ, એક સ્ટાન્ડર્ડ, એક પ્રોસિજર ખબર હોવી જોઈએ ને. તો કે એને લિપિબદ્ધ કરવી પડે, એને કોડિફાઈ કરવી પડે, એને લખીને રાખવી પડે. તો એને કહેવામાં આવે મેન્યુઅલ્સ. સરકાર આવી મેન્યુઅલ્સ બનાવે. તમે સરકારી નોકરીમાં જશો તો મેન્યુઅલ્સ તમારી માટે બ્રહ્માસ્ત્ર તરીકેનું અથવા સારથી તરીકેનું તમને દરેક જગ્યાએ સાચો રસ્તો, સાચી દિશા બતાવવાનું કામ કરશે. મેન્યુઅલ્સ તમારે હંમેશા વાંચી લેવાની, ગમે એ પોસ્ટ હોય. કારણ કે શરૂઆતમાં શું થાય કે તમે ગમે એ નોકરીમાં લાગો તો પહેલાં તમે નવા લઈ ગયો હોય તો ખબર ન પડતી હોય કે તમારે કામ શું કરવાનું અથવા કેવી રીતે કામ કરવાનું. ફોર એક્ઝામ્પલ તમને કહી દે કે ફલાણી કંપની તમારે કામ સોંપવાનું છે કોઈ કોન્ટ્રાક્ટરને, બરાબર. 3 જણાએ ટેન્ડર ભર્યું છે, A, B અને C 3 કંપનીઓએ ટેન્ડર ભર્યું છે, બરાબર. તો હવે ટેન્ડરિંગની પ્રોસેસ કઈ રીતે કરવાની? માની લો કે તમે તમારા સિનિયરને પૂછ્યું, સિનિયરે તમને કહી દીધું કે આવી રીતે કરવાનું. પણ હવે એ તો બોલેલી માહિતીનો, એ તો મૌખિક તો તમને ગમે કહી દે, એનાથી શું ફેર પડે? પણ તમારે શું ત્યારે તમને તમારો સારથી કોણ બને? સાચો રસ્તો તો કે મેન્યુઅલ્સ વાંચો. એમાં તમામ પ્રોસિજર આપેલી હશે. તો હંમેશા મેન્યુઅલ્સ નોકરીમાં મળ્યા પછી પણ કામ લાગશે, બરાબર. જો નીચે મેં અમુક ફોટા મૂકેલા છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના ફોટા મૂકેલા છે. પહેલાં તો કલેક્ટર મેન્યુઅલ્સ વાંચી લેવો એટલે તમને ખબર પડી જાય કે કલેક્ટર બનવું હોય તો કઈ રીતે, કલેક્ટર શું કામ કરે, કેવી રીતે કામ કરે. કલેક્ટર મેન્યુઅલ્સ વાંચી લેવો એટલે તરત ખબર પડી જાય. પ્રાંત ઓફિસરની મેન્યુઅલ્સ. પ્રાંત એટલે શું? પ્રાંત એ ગુજરાતની અંદર જોવા મળતો એક અધિકારી છે. પ્રાંતનો મતલબ જ થાય ડેપ્યુટી કલેક્ટર, જે આપણે નાયબ કલેક્ટર જેને કહીએ એને આપણે ગુજરાતી ભાષાની અંદર એને પ્રાંત કહેવામાં આવે છે, બરાબર. તો પ્રાંતની મેન્યુઅલ આપેલી છે. તલાટીની મેન્યુઅલ બનાવી દીધેલી છે. ઈ ધારાની મેન્યુઅલ બનાવી દીધેલી છે. એટીવીટીની મેન્યુઅલ બનાવી દીધી છે. એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. હવે અહીંયા અમુક વ્યક્તિઓ પાછા એવા હોય, એ એમ કહે કે ભાઈ હું તો માની લો કે કલેક્ટર છું, તો હું એટીવીટીની અથવા પ્રાંતની અથવા તલાટીની મેન્યુઅલ વાંચીને શું કરું? અથવા કે હું તો તલાટી છું તો હું કલેક્ટરની મેન્યુઅલ વાંચીને શું કરું? તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે બીજાની મેન્યુઅલ વાંચેલી પણ ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે ઈ ધારામાં કામ કરો છો અથવા તમે તલાટી છો, બરાબર. પણ તમને કલેક્ટર હુકમ કરે છે કે તમારે આ કામ કરવાનું છે, તમારે આ કામ કરવાનું. હવે તમને ખબર છે કે તમારી મેન્યુઅલ્સની અંદર એ વસ્તુ નથી, પણ તમે કલેક્ટર મેન્યુઅલ વાંચેલી છે, તમને ખબર છે કે આ કામ મારું નથી, આ તો કલેક્ટરનું કામ છે. એટલે આના કારણે એ વસ્તુ પણ ન થઈ શકે કે કોઈ બીજો અધિકારી એનું કામ તમારી પાસે કરાવી લે, બરાબર. કારણ કે આપણે બીજાની મેન્યુઅલ્સ વાંચેલી હોય તો ત્યારે આ બધી વસ્તુ પણ ધ્યાને લેવામાં આવતી હોય છે. અત્યારે ઘણી બધી વાર એવા કેસ સામે આવતા હોય છે કે બીજા વારંવાર આવા આરોપ, આવી બધી વસ્તુ ચાલતી હોય. અમુક વાર અધિકારી વચ્ચે ડખા ચાલતા હોય, ટીડીઓ અને મામલતદારની વચ્ચે ડખા ચાલતા હોય, બીજા કોઈ ક્લાસ 2 અધિકારી અને ક્લાસ 1 અધિકારી અથવા ક્લાસ 2ના બીજા ક્લાસ 2 હારે ડખાને એવું બધું ચાલતું હોય. તો આવી બધી જગ્યાએ જ્યારે ડોક્યુમેન્ટેશન, પેપર વર્ક, કાગળિયા કામ ઉપર જ્યારે ચાલવાનું હોય, બરાબર, ત્યારે મૌખિક બોલેલી કોઈ વસ્તુ ચાલે નહીં. તો ત્યારે જે છે આ મેન્યુઅલ્સના રેફરન્સ આપવા પડે, એના પેજ નંબર, એના ડોક્યુમેન્ટેશન એ બધું આપવું પડે. તો આપણે બીજાની વાંચેલી હોય તો આપણે એ પણ બીજાની મેન્યુઅલ્સ વાંચેલી હોય તો એ પણ કહી શકીએ. તો ઇન શોર્ટ મેન્યુઅલ્સ એ અત્યંત મહત્વની વસ્તુ છે. કાંઈ ખબર ન પડતી હોય મેન્યુઅલ્સનો સહારો લઈ શકે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, જેલને લગતી બીજી 2 બાબત હોય છે, એક તો પેરોલ અને એક તો ફરલોગ. એ બંને વિશે આપણે થોડું જાણી લઈએ. પેરોલનો મતલબ શું થાય કે અર્લી રિલીઝ ફોર પ્રિઝન ઇનમેટ્સ વેર પ્રિઝનર એગ્રીઝ ટુ અબાઇડ બાય બિહેવિયરલ કન્ડિશન. એટલે કે આમાં જે કેદી જે છે ને એને થોડા સમય માટે છોડી દેવામાં આવે, પણ શરત એટલી કે તમારે જે કન્ડિશન્સ, ટર્મ્સ એન્ડ સારું વર્તન જે છે કરવાનું, તો એને કહેવાય પેરોલ. આવા શબ્દ પૂછી જાય, આવી વ્યાખ્યા આપી દીધી હોય અને કહી દે કે આવી રીતે છોડવામાં આવે તો એને શું કહેવામાં આવે. અને આની જેવું બીજું આવે ફરલોગ. ફરલોગનો મતલબ શું કે અહીંયા સમજો, આ બહુ સારી સિસ્ટમ કહેવાય. તમે આપણે ઘણી બધી વાર આ બધી વસ્તુ વાંચીએ તો આપણને ખબર પડે કે ખરેખર ભારતનું રૂલ ઓફ લો, કાયદાનું શાસન, ભારતનું કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ, ભારતના લો, એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિજર, આ બધું કે ખરેખર કેટલું મહાન છે કે કેદીઓને પણ આવા અધિકારો આપે છે. નહીંતર ઘણા બધા દેશ હોય કે એ કેદીને શું અધિકાર આપવાનો, પણ આ બહુ સારી વસ્તુ કે. ફરલોગનો મતલબ શું? ફરલોગનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ માની લો કે જેલમાં રહી છે, 10, 15, 5 વર્ષથી જેલમાં રહી છે, તો હવે એની માટે તો આખું બધું, ચલો પહેલાં આપણે વિચારીએ. ચલો અત્યારે આપણે 2025માં છીએ, બરાબર. અત્યારે આપણે 2024 છે પણ હવે પતવાનું છે, 2025માં છીએ. માની લો કે કોઈ વ્યક્તિ 2014ની અંદર જેલમાં ગયો હશે, સોરી 2015ની અંદર 10 વર્ષ માટે,
2015માં કોઈ જેલમાં ગયો હશે, બરાબર. માની લો કે એ 10 વર્ષ જેલમાં જ હતો, બહાર નીકળ્યો જ નથી, એને કંઈ બહારની કંઈ ખબર જ નથી. તો હવે 2015ની અંદર જેલમાં ગયો, જેલની સજા પૂરી કરી અને 2025ની અંદર 10 વર્ષ પછી બહાર આવશે, તો શું બહારની દુનિયા એની માટે પહેલાં જેવી જ હશે કે અલગ હશે? પહેલો પ્રશ્ન. તો જેલની દુનિયા પહેલાં તો બધી જ અલગ હશે. તમામ એના બધા સંબંધો ને એ બધું છીનવાઈ ગયું હશે, કારણ કે 10 વર્ષ સુધી અત્યારે પહેલાં તો એના ઘરના લોકો એને ઓળખતા નહીં હોય, બરાબર. આ બધું જતું રહ્યું છે. બીજી વસ્તુ, દુનિયાની અંદર ઘણા બધા ફેરફાર આવી ગયા છે. ફોર એક્ઝામ્પલ, ચાલો સમજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધું જે ધૂમ મચાવે છે, તો એ બધું એની માટે નવું હશે. આપણે અત્યારના સમયની વાત કરીએ, કોવિડ પેન્ડેમિક આવી ગયો, તો એ બધું તો એને ખબર જ નહીં હોય. જીએસટી, નોટબંધી, બરાબર. તો આ બધું એની માટે એકદમ નવું જ હશે, એ તો વિચારમાં જ હશે, બરાબર. તો આ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તો કે આવું ન થાય, ફેમિલી, પરિવાર સાથેના એના સંબંધો જળવાઈ રહે, સોશિયલ ટાઈ, સામાજિક બંધનોને એવું બધું જળવાઈ રહે, અને એ એકદમ આવું ન થાય એટલા માટે ફરલોગના અંતર્ગત એને એવો અધિકાર આપવામાં આવેલો છે કે બહુ લાંબા સમય સુધી એને જેલમાં રહેવાનું નથી. થોડા સમયે ફરલોગનો ઉપયોગ કરી અને સામાજિક બંધનો અને પારિવારિક બંધનો જે છે, પારિવારિક જે બાબતો એને જાળવી રાખે છે, તો એને ફરલોગ કહેવાય. સમજાણું કે લાંબા ગાળાની જેલથી એનું બિહેવિયર, એનું વર્તન, એનું સાયકોલોજીકલ, મનોવૈજ્ઞાનિક રીતે એ એવું ન ફીલ કરી લાગે અને એના પારિવારિક સંબંધો જળવાઈ રહે, એની માટે ફરલોગ ઉપયોગમાં લેવાય છે. ફરલોગ અંતર્ગત પણ એને થોડા સમય માટે રિલીઝ કરવામાં આવે, ઘરે મોકલવામાં આવે, જેલમાંથી મુક્તિ આપવામાં આવે, બરાબર. આગળનો એક પ્રશ્ન છે કે ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ 2019 મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો અર્થ શું? ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કોને ગણવાનો? ચલો, તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કોને ગણી શકાય? પહેલું, એવી વ્યક્તિ કે જેની લિંગ એટલે કે જેન્ડર ઓળખ, જેન્ડર ઓળખ એટલે કે લિંગ ઓળખ અને લિંગ, જેન્ડર અભિવ્યક્તિ અથવા વર્તન તેમની જૈવિક જાતિને અનુરૂપ છે. પહેલા વ્યક્તિને ટ્રાન્સજેન્ડર ગણાય કે ન ગણાય? વિચારીએ એને કેવું. એવો વ્યક્તિ જેની લિંગ એટલે કે ઓળખ અને જેની અભિવ્યક્તિ અને વર્તન તેના જૈવિક જાતિને અનુરૂપ છે, પહેલું કહેવાય કે ન કહેવાય? વિચારીએ એને કહેવું. મતલબ કે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરી અને આખું આપણે સમજવું પડે, બરાબર. તો પહેલું ખોટું છે. આને તો એક સામાન્ય વ્યક્તિ જ કહેવાય. જે વ્યક્તિની જેની લિંગ, જેન્ડર ઓળખ એટલે કે માની લો કે એ પુરુષ છે, બરાબર, પુરુષ છે, અને લિંગ, જેન્ડર, એની અભિવ્યક્તિ એ પુરુષ જેવી છે, એનું વર્તન એ પુરુષ જેવું જ છે, તેની જૈવિક જાતિને અનુરૂપ છે. જૈવિક જાતિ એટલે કે જે એ છે એને અનુરૂપ જ છે, તો એને ટ્રાન્સજેન્ડર કહેવાય? તો ન કહેવાય, એને તો નોર્મલ વ્યક્તિ કહેવાય. હવે બીજું, જે વ્યક્તિનું લિંગ એટલે કે જેન્ડર જન્મ સમયે તે વ્યક્તિને મુકરર કરેલ લિંગ, જેન્ડર સાથે મેળ ખાતું નથી, શું એને ટ્રાન્સજેન્ડર કહેવાય? તો કે હા, એને ટ્રાન્સજેન્ડર કહેવાય. બીજું વિધાન સાચું છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એનું લિંગ, એનું જેન્ડર જન્મ સમયે પુરુષ છે, પરંતુ પછી આગળ જતાં એની અભિવ્યક્તિ, એનું વર્તન અથવા જૈવિક રીતે એને એવું લાગે છે કે હું તો સ્ત્રી છું, બરાબર, એને એવું લાગતું હોય, તો આને શું કહેવાય? આને ટ્રાન્સજેન્ડર કહેવાય. આની કરતાં ઊંધું પણ હોઈ શકે કે સ્ત્રી હોય, બરાબર, એને એવું લાગે કે એનું વર્તન વગેરે જે છે એ પુરુષ જેવું છે, એવું પણ બની શકે, બરાબર. અને એવું પણ બની શકે કે સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકેય એને ન લાગુ પડતું હોય, એવું પણ બની શકે છે, બરાબર. તો કીવર્ડ ટેકનિકના આધારે આપણે કહી શકીએ, અને 2019માં એમને અધિકારો આપતો કાયદો પણ આવેલો છે, બરાબર. તો પહેલું ખોટું, બીજું સાચું. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે? જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરી શકાય? મોબાઈલ ફોનની પ્રક્રિયામાં, બેન્કિંગ કામગીરીમાં, પાવર ગ્રીડના નિયંત્રણમાં, પેરોલ, પ્રોબેશન, નજરકેદ અથવા જામીન ઉપર મુક્ત થયેલા વ્યક્તિઓને શોધવા માટે કઈ જગ્યાએ કરી શકાય? વિચારીને કહેવું. તો ચારેય જવાબ સાચા છે, બધે જ ઉપયોગ કરી શકાય, બરાબર. ચલો, હવે હું તમને એક ટેકનિક આપું. વિજ્ઞાનની અંદર આવી જ્યારે ટેકનોલોજી આપેલી હોય કે આ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરી શકાય, આ ટેકનોલોજીનો ઉપયોગ, તો એક રીતે બધા જવાબ સાચા જ હોય. ગમે એ આપેલો હોય ને બધા સાચા જ હોય. ફોર એક્ઝામ્પલ સમજો, આ જીપીએસ ટેકનોલોજીને બદલે એ જીપીએસ ભૂસી નાખવી અને લખી નાખવી કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરી શકાય. હવે માની લો કે નીચે આ જ બધું આપેલું છે,
તો બધા સાચા જ પડે. માની લો કે રોબોટિક્સ ટેકનોલોજી આપી દીધેલી છે, બરાબર, કે રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરી શકે, તો પણ બધા સાચા જ પડે, બરાબર. એટલે ટેકનોલોજી એ એક એવી વસ્તુ છે કે આ વિશાળ વસ્તુ છે, હોલિસ્ટિક વસ્તુ છે, એનો જ્યાં ઉપયોગ મજા આવે ત્યાં બધી જ જગ્યાએ ઉપયોગ કરી શકાય. બની શકે એવું કે શરૂઆતના તબક્કામાં જ્યારે એ ટેકનોલોજી બનાવેલી હોય ત્યારે એ નિશ્ચિત વિસ્તાર પૂરતી, નિશ્ચિત કોઈ એક ફિલ્ડ પૂરતી જ હોય, પરંતુ ધીમે ધીમે જે છે એ જેમ જેમ એનો વિકાસ થતો જાય એમ એનો બીજી જગ્યાએ પણ ઉપયોગ થતો જાય. એના હું તમને 2-3 ઉદાહરણ આપું. ચલો, જેમ કે જીપીએસ ટેકનોલોજી, તમને જાણીને નવાઈ લાગશે કે જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ જે છે ને એ MG નરેગા એક્ટની અંદર પણ થાય છે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ જે બનાવેલો છે, MG નરેગા એક્ટ, એના ઇમ્પ્લિમેન્ટેશન, એના અમલીકરણમાં પણ જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તમે કહી શકશો કઈ રીતે? રાઈટ. નરેગા એક્ટની અંદર જે કોઈ પણ કામ ફાળવવામાં આવે, જેમ કે ચેક ડેમ બનાવવાની છે કે કંઈ પણ કામ બનાવવાનું હોય, બંધ પાડાનું કામ છે કે કોઈ પણ કામ જે બનાવવાનું હોય, તો એ કામ જે સ્થળ ઉપર કરવાનું છે તો એ સ્થળનો જીઓટેગવાળો ફોટો ને એ બધું અપલોડ કરવાનું હોય, બરાબર. એનું મોનિટરિંગ કરવાનું હોય અને એના જીઓટેગવાળા ફોટાનો એનો ઉપયોગ કરવો હોય, બરાબર. તો મતલબ કે બધી જ જગ્યાએ ઉપયોગ જે છે થઈ જાય. ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ જ્યાં એને ફિટ કરવી હોય અહીંયા કરી શકાય. એટલે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જે છે એનો જવાબ જે છે એ સાચો પડતો હોય છે, બરાબર. અહીંયા હું તમને એક બીજું પણ ઉદાહરણ આપું, એ પણ તમને ખ્યાલ આવશે. બહુ પહેલાં મેં તમને એક વાત કરેલી હતી કે આ રોકેટ બોયઝ વેબ સિરીઝ આવેલી હતી, તો એની અંદર એક ડાયલોગ આવે છે. કેવો ડાયલોગ આવે છે? જવાહરલાલ નહેરુની વચ્ચે અને હોમી જહાંગીર ભાભાની વચ્ચે કેવો ડાયલોગ છે કે હોમી જહાંગીર ભાભા જે છે એનો એક આઈડિયા હતો કે ભાઈ આપણે ગમે તે બોમ્બ બનાવો છે, બરાબર. પણ સામાન્ય રીતે નહેરુ તો પીસ લવિંગ પીપલ હતા, શાંતિને માનવાવાળા હતા. તો કે ના બનાવે બોમ્બ બી તો કે અહિંસક વસ્તુ છે, ન બનાવે. જ્યારે હોમી એની આઈડિયોલોજી કેવી હતી કે શાંતિ તો કે મારે જોઈએ જ છે, પણ કે શાંતિ કોઈ આપણને શાંતિ કઈ રીતે આપે? આપણી પાસે પાવર જે છે એ શાંતિનું પ્રતીક શું છે? તો કે શાંતિનું પ્રતીક પાવર છે. જ્યારે આપણી પાસે પાવર હોય તો જ લોકો આપણને શાંતિનો પ્રાપ્ત કરી શકે, બરાબર. હા, જેમ કે અશોક હતો, બરાબર. અશોકે અહિંસક નીતિ અપનાવી, પણ પાવર હતો પછી અપનાવી ને, ડાયરેક્ટ નહીં. એટલે એ કે આપણે જો બોમ્બ બનાવી લેવી પછી આપણે શાંતિ, પછી કે બધા માનશે, ઓકે. એણે આ વાત કરી. તો નહેરુએ કીધું કે પણ કે આપણે જો સંસદમાં કે આની માટે પ્રસ્તાવ પસાર કરવો પડશે, પાર્લામેન્ટની અંદર વોટિંગ કરીને એ બધું કાર્યવાહી કરવી પડશે. અને ત્યાં જો હું એમ કહીશ કે મારે આપણે આ બોમ્બ બનાવવાનો છે, તો કે નહીં મેળવે, કે ત્યાં કે પસાર જ નહીં થાય, કે મારી સરકાર પડી જશે કે. તો પછી નહેરુએ કીધું, હોમીએ કીધું કે આપણે એક કામ કરવી, તો આપણે કે બોમ્બનું કેવું જ નથી. આપણે એવું કહેવી તો કે આપણે એનર્જી નીડ્સ માટે, ઉર્જાની જરૂરિયાતો માટે આ કામ કરવાનું છે, કે આપણે આજે યુરેનિયમનું એનરિચમેન્ટ કરવાનું છે, આખો જે પ્લાન્ટ બનાવવાનો છે એ ઉર્જાની જરૂરિયાત માટે બનાવવાનો છે. ઉર્જા, એનર્જી માટે, વીજળી બનાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ તો એ કે હા, કે તો થઈ જશે. અને ત્યારે મેં તમને આની પહેલાં એક ડાયલોગ કીધો હતો, એક વાત મેં તમને કીધી હતી. ત્યારે એ એક યુરેનિયમનો ટુકડો નહેરુને આપે છે અને કહે છે કે આની અંદર એટલી શક્તિ છે કે જેટલી 5 ટ્રક ભરીને કોલસા કે 10 ટ્રક ભરીને કોલસા, અમુક એક્સ નંબર ઓફ ટ્રક ભરીને જે કોલસા હોય એની અંદર જેટલી એનર્જી શક્તિ રહેલી છે, એટલી શક્તિ જે છે ને એ યસ આ એક ટુકડાની અંદર છે. તો અહીંયા તમે જોયું તરત જ કઈ રીતે આખું જે છે એ ચેન્જ કરી નાખ્યું કે પહેલાં આખો જે ન્યુક્લિયર બોમ્બ બનાવવાનો હતો, બરાબર. તો એ તો કે મિલિટરી માટે ઉપયોગમાં થતો, પણ કે ટેકનોલોજી કે ના એ અમે મિલિટરી માટે નથી ઉપયોગ કરવાનો, હા તો અમે એનર્જી નીડ્સ માટે સિવિલિયન ઉપયોગ કરવાના છીએ, બરાબર. તો એવું હોય કે ટેકનોલોજી એ બહુ વિશાળ વસ્તુ છે. જીપીએસ ટેકનોલોજી વિશે જાણીને તમને નવાઈ લાગશે કે જીપીએસ ટેકનોલોજી પહેલાં ખાલી લશ્કર માટે, આર્મી માટે, સૈનિકો જે છે એની માટે ઉપયોગમાં લેવામાં એ જ લોકો તે ઉપયોગમાં લેતા હતા. પરંતુ હવે અત્યારે આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે બધા ઉપયોગમાં લે છે. આપણે ખુદ એ મેપ વાપરતા હોઈએ છીએ ગમે ત્યાં જવાનું હોય, બરાબર. આ ઝોમેટોવાળા ને સ્વિગીવાળા એ બધા એ વાપરતા હોય છે. અત્યારે તો એની ઉપર ઘણા બધા સ્ટાર્ટઅપ કામ કરે છે. એટલે ટેકનોલોજીવાળો કોઈ પણ આવો ક્વેશ્ચન આવે તો બધું વ્યવસ્થિત વિચારવાનું અને કહેવાનું કે ભાઈ ઓલમોસ્ટ બધા સાચા જ હશે, બરાબર. આગળનો ક્વેશ્ચન છે કેદીઓના પ્રત્યાર્પણ અધિનિયમ 2003નો ઉદ્દેશ્ય શું છે? ચલો આનો જવાબ આપી શકશો તમે ઓપ્શન વાંચીને જાતે, રાઈટ. હવે જો આ આખો જે ક્વેશ્ચન જે છે ને આ તમે કીવર્ડ ટેકનિકથી સોલ્વ કરી શકો. તમને ખાલી ખબર હોવી જોઈએ કે પ્રત્યાર્પણનો મતલબ શું થાય. પ્રત્યાર્પણને ઇંગ્લિશમાં કહેવાય એક્સ્ટ્રાડિક્શન. પ્રત્યાર્પણ આ કીવર્ડ તમને ખબર હોય ને એટલે તમે આખો આન્સર આપી શકો. પ્રત્યાર્પણ, એક્સ્ટ્રાડિક્શન એટલે શું એ સમજો. તો કે માની લો કે ભારતનો કોઈ વ્યક્તિ છે, ભારતમાં ગુનો કરીને જતો રહ્યો, વિદેશ ભાગી ગયો. ભારતનો કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરી અને વિદેશમાં ભાગી ગયો. ફોર એક્ઝામ્પલ વિજય માલ્યા, બરાબર.
આજે નીરવ મોદી ને બીજા ઘણા બધા લોકો, બરાબર. તો આ બધા લોકોએ શું કર્યું કે ભારતમાં ગુનો કરીને વિદેશમાં ભાગી ગયા અને ત્યાંની નાગરિકતા લઈ લીધી. હવે ત્યાંની નાગરિકતા લઈ લીધી તો હવે આપણે ત્યાં જઈને તો કંઈ એમને જેલમાં પૂરી ન શકવી. પહેલાં શું કરવું પડે? પહેલાં એમને ત્યાંથી આ ભારત લાવવા પડે ને, એની વગર તો મેળ ન આવે. તો આ જે વસ્તુ જે છે એને કહેવાય એક્સ્ટ્રાડિક્શન. એમને ત્યાંથી એક્સ્ટ્રાડિક્ટ કરવાના છે, ત્યાંથી પ્રત્યાર્પણ કરવાના છે, ત્યાંથી પાછા ભારત લાવવાના છે, તો એને કહેવાય એક્સ્ટ્રાડિક્શન. તો અલગ અલગ દેશો સાથે આવી રીતે એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી સાઇન કરવી પડે. પહેલાં એ દેશો સાથે જે છે ને એ એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી આપણે સાઇન કરવી પડે કે ભાઈ જો અમારો કોઈ ગુનેગાર જે છે એ અહીંયા આવી જાય ને તો તમારે અમને દઈ દેવાનો. તમારો ગુનેગાર જો અહીંયા આવી જશે તો અમે તમને દઈ દઈશું. ભારતે અમુક દેશો સાથે આવી એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી જે છે એ સાઇન કરેલી છે. ઓકે, પણ મેઇન વસ્તુ શું, આ આખો ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકો કીવર્ડ ટેકનિકના માધ્યમથી જો તમને એક્સ્ટ્રાડિક્શન અને પ્રત્યાર્પણ જે છે એ ખબર હોય તો, બરાબર. અત્યારની આપણે વાત કરીએ તો ભારત અને કેનેડાની વચ્ચે વારંવાર આ ડખા ચાલતા હોય છે. એક્સ્ટ્રાડિક્શન, પ્રત્યાર્પણ શબ્દ વારંવાર ચર્ચામાં હોય છે. ભારત વારંવાર કેનેડાને કહે છે કે અમુક ખલિસ્તાનને સમર્થનવાળા ઘણા બધા લોકો જે છે એ તમારી અંદર છે એને એક્સ્ટ્રાડિક્ટ કરી અને અમને આપી દો, કારણ કે એ એન્ટી ઇન્ડિયન એક્ટિવિટી કરે છે. તમે અમને આપો તો અમે એને જેલમાં પૂરી દેવી. અમે અહીંયા એને ટેરરિસ્ટ ઘોષિત કરી દીધા છે અને તમે અહીંયા એમને છાવરીને બેઠા છો, બરાબર. એટલે એક્સ્ટ્રાડિક્શન કરો, પ્રત્યાર્પણ કરો. ખ્યાલ આવ્યો? તો આવો મુદ્દો વારંવાર જે તે સમયે ચર્ચામાં રહેતો હોય છે. તો પ્રત્યાર્પણ, એક્સ્ટ્રાડિક્શન કીવર્ડ ખ્યાલ હોવો જોઈએ. આગળનો ક્વેશ્ચન છે, બંધારણની જોગવાઈમાંથી કયા અનુચ્છેદ હેઠળ પસંદગીના કાનૂની પ્રેક્ટિશનર દ્વારા પરામર્શ કરવાનો અને તેનો બચાવ કરવાનો અધિકાર ઉપલબ્ધ છે? તો આ છે અનુચ્છેદ 22(1). અનુચ્છેદ 22 આપણને એવો અધિકાર આપે છે કે આપણે જે કાનૂની પ્રેક્ટિશનર, લીગલ પ્રેક્ટિસ કરવાવાળો વ્યક્તિ એટલે કે એડવોકેટ અથવા લોયર કે જે કાયદાનો જાણકાર છે એની સાથે પરામર્શ કરી શકીએ, સલાહ લઈ શકીએ, વાટાઘાટો કરી શકીએ અને પોતાનો બચાવ કરી શકીએ. તો એવો અનુચ્છેદ 22ની અંદર એ અધિકાર આપેલો છે. અનુચ્છેદ 22 ઉપર ઓલરેડી મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે ધરપકડ અને અટકાયત વિરુદ્ધનો કાયદો છે, બરાબર. અત્યારે આપણે એની અંદર થોડી ઘણી વાત જે છે એ કરી લઈએ. અનુચ્છેદ 22 હું તમને થોડોક જે છે એ ચલાવી દઉં કે કઈ રીતનું છે, બરાબર. તો અનુચ્છેદ 22 જે છે એ પહેલાં તો શેની વાત કરે છે? તો કે અનુચ્છેદ 22ની અંદર બે પ્રકારની વસ્તુ આપેલી છે. અરેસ્ટ એટલે કે ધરપકડ. હવે ધરપકડ આમાં બે વસ્તુ હોય. અરેસ્ટ એટલે કે ધરપકડ અને બીજું હોય ડિટેન્શન એટલે કે અટકાયત. સામાન્ય રીતે વ્યક્તિને એવું લાગે બે એક જ છે ને, પણ ના, બે એક નથી. અરેસ્ટ એટલે શું? તો કે અરેસ્ટ એટલે કે ધરપકડ કરવી અને ડિટેન્શન એટલે શું? ડિટેન્શન એટલે કે અટકાયત કરવી. અરેસ્ટમાં જેલમાં નાખે પણ ડિટેન્શન, અટકાયતમાં જેલમાં નાખે એવી કોઈ ગેરંટી નથી. જેલમાં નહીં નાખે, મહેલમાં મૂકી દે, ક્યાંક બીજે છુપાઈને મૂકી દે, બરાબર. તો અરેસ્ટ, જ્યારે તમને અરેસ્ટ, ધરપકડ કરવામાં આવે ત્યારે પણ તમને અમુક પ્રકારના અધિકારો મળશે. ડિટેન્શન, જ્યારે તમને અટકાયત કરવામાં આવે ત્યારે પણ તમને અમુક પ્રકારના અધિકારો મળશે. કયા અધિકારો મળશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે. પ્રશ્ન ડાયરેક્ટ જ પહેલાં પૂછાઈ જાય. અનુચ્છેદ 22 અંતર્ગત આર્બિટરી અરેસ્ટ, ધરપકડના સમયે કેટલા અધિકારો મળે છે? તો પહેલો અધિકાર તો મળે અનુચ્છેદ 22 અંતર્ગત કે રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ. પહેલો અધિકાર મળે કે તમને જાણ કરવી પડે કે તમને કયા આધાર ઉપર ધરપકડ કરવામાં આવેલી છે. તો આર્બિટરી અરેસ્ટ, સામાન્ય રીતે તમારી જ્યારે ધરપકડ કરે ત્યારે તમને જણાવવું પડે કે તમને કયા આધાર ઉપર ધરપકડ કરેલી છે. ચોરીના ઇલ્ઝામમાં, ખૂનના ઇલ્ઝામમાં, બરાબર. વોરંટને એ બધું દેખાવવું પડે ને એ બધું, બરાબર. તો મતલબ કે રાઇટ ટુ બી ઇન્ફોર્મ, જાણ કરવાનો અધિકાર. બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડિટેન્શનના કેસમાં અમુક વાર એવું બની શકે. ડિટેન્શનનો મતલબ શું થાય? ડિટેન્શન એટલે કે અટકાયત. ચલો પહેલાં હું તમને બધું પહેલાં સામાન્ય ઓલાના સંદર્ભમાં સમજાવી દઉં, બરાબર. કે સામાન્ય સંદર્ભ હોય, બરાબર, સામાન્ય ધરપકડ હોય તો પહેલાં તમને જણાવવું પડે. બીજો અધિકાર કયો મળેલો છે કે રાઇટ ટુ લીગલ રિપ્રેઝન્ટેશન. તમને કાનૂની સલાહ લેવા માટેનો અધિકાર મળેલો છે. કાનૂની સલાહ, તમારા ઈચ્છિત કાનૂની સલાહકાર વ્યક્તિ હોય, લોયર હોય, એડવોકેટ હોય, એની હારે તમે કન્સલ્ટ કરી શકો, એની હારે વાતચીત કરી શકો. તો એ અધિકાર પણ તમને મળેલો છે. બીજો અધિકાર એ મળેલો છે. ત્રીજા નંબરનો અધિકાર કેવો મળેલો છે? ત્રીજા નંબરનો અધિકાર તમને એ મળેલો છે કે તમારી ધરપકડ થઈ એની 24 કલાકની અંદર જે છે એ તમને મેજિસ્ટ્રેટ એટલે કોણ? તો કે જજ, એની સમક્ષ જે છે એ તમને પ્રસ્તુત કરવા પડે, એની સમક્ષ તમને રજૂ કરવા પડે. અને જો મેજિસ્ટ્રેટ એમ કહે ને કે હા આમની ધરપકડ યોગ્ય છે તો જ ચાલે, નહીં તે ન ચાલે, નહીં તે તમને તાત્કાલિક છોડવા પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ, આ જે 24 કલાક જે છે, આ 24 કલાકની અંદર મુસાફરીનો સમય ગણવામાં આવતો નથી. નહીંતર કદાચ હવે માની લો કે એવું બને કે કોઈ વ્યક્તિ ગુજરાતનો છે, એની ધરપકડ તે લક્ષદ્વીપમાંથી કરી, તો હવે લક્ષદ્વીપથી ત્યાં આવતા તે કદાચ 2-3 દી લાગી જાય.
એટલે મુસાફરીનો સમય ગણવાનો નથી, બરાબર. તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની અરેસ્ટ ધરપકડ કરેલી હોય તો અનુચ્છેદ 22 અંતર્ગત એને 3 અધિકાર મળે. પહેલું રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, ધરપકડનું કારણ જાણવાનો અધિકાર, ધરપકડનું કારણ જાણવાનો અધિકાર. બીજું લીગલ પ્રેક્ટિશનર, કાનૂની સલાહ લેવા માટેનો અધિકાર, વકીલ સાથે વાત કરવાનો અધિકાર, કાનૂની સલાહ અને વકીલ સાથે પરામર્શ કરવાનો અધિકાર. અને ત્રીજો અધિકાર કયો? તો કે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ જજની સમક્ષ પ્રસ્તુત કરવાનો, રજૂ કરવા માટેનો અધિકાર, ફરજિયાત રજૂ કરવો પડે. ઓકે, આ 3 અધિકાર મળેલા છે. હવે બીજું એવું બની શકે, તો આ તો આપણે વાત થઈ કે ભાઈ સામાન્ય રીતે કોઈની ધરપકડ કરેલી હોય, આ તો અરેસ્ટની વાત કરી. પણ અરેસ્ટ સિવાય બીજી એક વસ્તુ આવે ડિટેન્શન. ડિટેન્શન એટલે કે અટકાયત. તો કે ડિટેન્શન શું છે એ સમજીએ. પિક્ચરની અંદર ડાયલોગ આવતો હોય કે पुलिस हमेशा गुना होने के बाद ही क्यों आती है? तो वही पुलिस ये पासा जवाब आपे, गुना होने से पहले पुलिस आके क्या करेगी? बराबर. એટલે આવા કેસની અંદર અમુક વાર ડિટેન્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય. ડિટેન્શનનો મતલબ અટકાયત. માની લો કે પોલીસને પહેલાં જ ખબર પડી જાય કે ગુનો થવાનો છે, ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, અથવા બહુ મોટું કોન્સ્પાયરેસી ષડયંત્ર થઈ રહ્યું છે, આવું કાંડ થવાનું છે, પોલીસને કદાચ પહેલેથી જ તે ખબર પડી જાય કે આવું કંઈ થવાનું છે, તો આવા કેસની અંદર એ ઘટના, એ ગુનાને અટકાવવા માટે કોઈ વ્યક્તિ જે છે એની આગોતરી જ ધરપકડ કરી લે. હવે માની લો કે આગોતરી ધરપકડ કરી લે, તો એક રીતે તો સામાન્ય રીતે આપણે વિચાર્યું તો આગોતરી તો કોઈની ધરપકડ કરી જ ન એકાય ને. કેમ? કારણ કે હજી એણે ગુનો તો કર્યો જ નથી. તો જે ગુનો કર્યો જ નથી, આપણે ચલો માની લો કે એક્સ નામના વ્યક્તિની ધરપકડ કરી અને એ પૂછે કે ભાઈ કાં ધરપકડ કરો? તો કે અમને એવી ટીપ મળી છે, કે અમને એવી માહિતી મળી છે કે તું વાય નામના વ્યક્તિનું મર્ડર કરવાનો છો. તો કે પણ કરવાનો છું, પણ કર્યું તો નથી ને હજી. બરાબર. તો હવે પછી પોલીસ કહે તો એવી રીતે રાહ તો ન જોવે. તો એવા કેસની અંદર એને અરેસ્ટ ન કહેવામાં આવે. એવા કેસની અંદર એને કહેવાય ડિટેન્શન, અટકાયત. બરાબર. તો આવા કેસની અંદર જ્યારે પોલીસ પોતાના ગુપ્ત સૂત્રોથી અથવા કોઈ પણ વ્યક્તિ સૂત્રો, ઇન્ટેલ, એની જે ઇન્ટેલિજન્સ હોય એના આધારે એમને ખબર પડી જાય કે બહુ મોટો ગુનો થવાનો છે, તો એના અંતર્ગત એને શું કરી શકે? ડિટેન્શન, અટકાયત કરી શકે. તમને જાણી અને નવાઈ લાગશે, ગાંધીનગરની અંદર જે લોકો જે વિરોધ કરવા માટે એ બધા માટે જતા હોય, એની વારંવાર આવી ડિટેન્શન, અટકાયત કરતા હોય. બરાબર. જીપીએસસીની ભરતી વિરુદ્ધમાં, સ્ટાફ નર્સની ભરતીની વિરુદ્ધમાં, શિક્ષકોની ભરતીની વિરુદ્ધમાં, અને ગમે એ બાબતે જે કરતા હોય, બરાબર, તો ડિટેન્શન એમની તાત્કાલિક શું કરી નાખે? એમની અટકાયત કરી નાખે. તો જ્યારે અટકાયત કરે, બરાબર, જ્યારે અટકાયત કરવામાં આવે તો ત્યારે અમુક વાર એવું બની શકે કે રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, કારણ જણાવવાનો અધિકાર ના હોય. એને કારણ જાણવાનો અધિકાર અમુક વાર ન પણ મળે. કેમ? કારણ કે માની લો કે એવું બની શકે કે કોઈ એન્ટી ટેરર એક્ટિવિટી, આતંકવાદી પ્રવૃત્તિની અંદર સંડોવાયેલો છે, અને એને જો કારણ જણાવી દે અને એ કોઈ બીજાને આગાહ કરી દે, તો કદાચ એવું પણ બની શકે કે એ સમયે ડિટેન્શનની અંદર જે છે એ આમાંના ઘણા બધા અધિકારો જે છે એ એને મળતા નથી. બરાબર. સામાન્ય રીતે અરેસ્ટ, ધરપકડ કરેલી હોય તો 3 અધિકાર મળે. ડિટેન્શન જ્યારે અટકાયત કરેલી હોય તો ત્યારે અમુક અધિકારો ન પણ મળે. બરાબર. એકેય અધિકાર ન પડે એવું પણ બની શકે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો હવે આપણે જોયું કે ભાઈ આ ડિટેન્શન તો કે એ તો બહુ જોરદાર વસ્તુ કહેવાય. તો કે પોલીસ ગમે એને ઉપાડીને અંદર મૂકી દે, તો કે ના, એવું પણ ન ચાલે. તો એની માટે શું હોય? તો કે ડિટેન્શન માટેના અલગથી કાયદા બનાવવા પડે. ડિટેન્શન માટેના અલગથી, જેમ કે પાસા કાયદો બનાવેલો છે, જેમ કે ટાડા કાયદો બનાવેલો છે, તો એવા અલગ અલગ કાયદા બનાવવા પડે. અને એ કાયદા અંતર્ગત જેમ કે ડ્રગ ટ્રાફિકિંગ, અથવા તો એન્ટી ટેરર એક્ટિવિટી, જેમ કે યુઆપા, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, આ બધા જે છે એ ડિટેન્શન માટેના એક્ટ છે. અમુક એવા એક્ટ સંસદે બનાવવા પડે, અને એ કાયદા અંતર્ગત એની પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત અટકાયત જે છે એ કરી શકાય. બરાબર. પ્રિવેન્ટિવ એટલે કે અટકાવવું, પ્રિવેન્ટિવ એટલે કે અટકાવવું, ડિટેન્શન એટલે અટકાયત. બરાબર. કે ગુનો થાય પહેલાં જ એની ધરપકડ કરી લેવાની, એની અટકાયત કરી લેવાની, જેના કારણે બહુ મોટા ગુનાને એ અંજામ ન આપી શકે. તો આપણને ખબર પડી ગઈ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અટકાયત કરી, પણ વધુમાં વધુ કેટલા સમય માટે અટકાયત કરી શકાય? ખ્યાલ છે તમને? યસ, વધુમાં વધુ કોઈ પણ વ્યક્તિની 3 મહિના માટે અટકાયત કરી શકાય. 3 મહિના કરતાં વધુ માટે અટકાયત કરી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી, અટકાયત કરી, તો 3 મહિના માટે અટકાયત કરી શકાય. એની કરતાં વધુ સમય માટે કરી શકાય નહીં. પણ હવે માની લો કે પોલીસ એમ કહે કે ના, આ તો બહુ સંગીન અપરાધી છે, આ તો ગુનો કરશે જ તે, 3 મહિના પછી તે આપણે જો છોડી દઈશું તો કરશે જ તે. હજી આને જે છે ડિટેન્શન, અટકાયતમાં રાખવો છે. તો આવા કેસની અંદર શું કરવું પડે? તો આવા કેસની અંદર એડવાઇઝરી બોર્ડની સલાહ લેવી પડે. એક સલાહકારી બોર્ડ બનાવેલું હોય, એની અંદર એક જજ પણ હોય. અને જો એડવાઇઝરી બોર્ડ એમ કહી દે ને કે હા વાંધો નહીં, આમની અટકાયત યોગ્ય છે, તો એને 3 મહિના કરતાં વધુ પણ અટકાયતમાં રાખી શકાય. આ બધું હું તમને શા માટે કહું છું?
વિધાનવાળા વાક્યમાં આવા ક્વેશ્ચન પૂછાઈ જશે. જીપીએસસીની અંદર ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં વધુમાં વધુ 3 મહિના રાખી શકાય, અને 3 મહિના કરતાં વધુ જો એમની અટકાયત રાખવી હોય તો એડવાઇઝરની બોર્ડની ભલામણ જે છે એ જરૂરી છે. એડવાઇઝરી બોર્ડ જો ના પાડી દે તો પછી એમને છોડવો જ પડે, તો પછી બીજો કોઈ રસ્તો છે નહીં. ઓકે, તો આ બધું પ્રિવેન્ટિવ ડિટેન્શનની અંદર આવતું હોય છે. બીજી વસ્તુ, તમારી જો ડિટેન્શન કરેલી હોય, ધરપકડ કરેલી હોય, ડિટેન્શન કરેલી હોય, અટકાયત કરેલી હોય, તો પણ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ તો રજૂ કરવા જ પડે. 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ તો રજૂ કરવા જ પડે, બરાબર. તો આ અનુચ્છેદ 22 છે. અનુચ્છેદ 22ના હવે આપણે બધા ક્લોઝ જોઈ લઈએ એટલે તમને થોડો આઈડિયા આવી જાય. અનુચ્છેદ 22 શું કહે છે કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટિન કેસીસ. તો કે 22માં તમારે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાનું, 22માં જો બે બગડા છે, બરાબર, એટલે બે સેમ છે. તો કે અરેસ્ટ અને ડિટેન્શન, એડી 22 એડી, અરેસ્ટ અને ડિટેન્શન એની સંબંધિત છે. અરેસ્ટ વિરુદ્ધમાં આપણને કેટલા, તો કે ત્રણ અધિકાર મળે છે. એક તો રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, એટલે કે કારણ જાણવાનો અધિકાર. એ કારણ જાણવાનો અધિકાર જે છે ને એ 22(1) અંદર આપેલો છે. ક્યાં? કારણ જાણવાનો અધિકાર એ 22(1) અંદર આપેલો છે. લીગલ પ્રેક્ટિશનર જે છે, લીગલ પ્રેક્ટિશનર એની સાથે વાતચીત પરામર્શ કરવાનો, તો એ પણ 22(1) અંદર આપેલો છે. 22(1) અંદર, બરાબર. હવે 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો, તો એ અધિકાર જે છે ને એ 22(2) અંદર આપેલો છે. 22(2) અંદર એવું કીધેલું છે કે 24 કલાકની અંદર જે છે એ એની સમક્ષ રજૂ કરવાનો છે, બરાબર. તો હવે 22(3) શું છે? તો 22(3) એવું કહે છે, 22(3) એવું કહે છે કે જો પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત તમે વ્યક્તિની અટકાયત કરેલી હશે ને તો 22(1) અને 22(2) એને લાગુ પડશે નહીં. 22(1) અને 22(2) જે છે એને લાગુ પડશે નહીં, બરાબર. પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં વધુમાં વધુ 3 મહિના રાખી શકાય, બરાબર. એડવાઇઝરી અને 3 મહિના કરતાં વધુ રાખવું હોય તો એડવાઇઝરી બોર્ડ રાખવું જોઈએ. એડવાઇઝરી બોર્ડ જે છે એની અંદર શું હોવું જોઈએ? તો કે એ લોકો એવો હોવો જોઈએ કે જે હાઈકોર્ટના જજ બનવા માટે તૈયાર હોય એવો એક વ્યક્તિ હોવો જોઈએ પહેલાં તો, અને એમને એક્સપિરિયન્સ ને એવું બધું હોવું જોઈએ. એક વ્યક્તિ તો હોવું જોઈએ, એમનું ઓપિનિયન લેવું જે છે એ જરૂરી છે. ઓકે, ચલો, તો આમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. બાકી મેં તમને કીધું કે અનુચ્છેદ 22 ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો. અત્યારે જો હું તમને ફરીથી કહી દઉં તો અનુચ્છેદ 22ની અંદર આપણે શું જોયું? એક તો અરેસ્ટ અને એક તો ડિટેન્શન જોયું, બરાબર. અરેસ્ટમાં કયા કયા અધિકારો મળે કહી શકશો? અરેસ્ટ દરમિયાન રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ, કારણ જાણવાનો અધિકાર, રાઈટ. એ ક્યાંની અંદર આપેલું છે? 22(1) અંદર જ આપેલું છે. પછી એડવોકેટ સાથે પરામર્શ કરવાનો, એ પણ 22(1) અંદર જ આપેલું છે, બરાબર. પછી 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ, એ 22(2) અંદર આપેલું છે, બરાબર. તો આ 3 અધિકારો આપેલા છે. અને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લાગુ પડે નહીં. પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં મેક્સિમમ 3 મહિના રાખી શકાય. 3 મહિનાથી વધુ રાખવો હોય તો એડવાઇઝરી બોર્ડ જોઈએ. અને એડવાઇઝરી બોર્ડનો એક સભ્ય કોણ હોવો જોઈએ? તો કે હાઈકોર્ટના જજ હોવા જોઈએ. ઓકે. જેલની સજા પામેલા કેદી વકીલના અભાવે કોર્ટ સમક્ષ બચાવ કે અપીલ કરવામાં અસમર્થ હોય તેવા વ્યક્તિઓ કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને આવા કેદીને સંપૂર્ણ ન્યાય કરવા માટે વકીલ સોંપવા માટેની સત્તા છે? અહીંયા અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ કયો છે? તમને જાણીને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ ન્યાય કરવાની સત્તા છે, કમ્પ્લીટ જસ્ટિસ. તો કે સુપ્રીમ કોર્ટને જે કમ્પ્લીટ જસ્ટિસ માટેનો જે અધિકાર મળેલો છે ને એ 142ની અંદર મળેલો છે. અનુચ્છેદ 142, અનુચ્છેદ 142. અનુચ્છેદ 142 એવું કહે છે કે કોઈ પણ આપણને આ જોઈને પણ ખબર પડે કે આપણે એ બંધારણ જે છે એની ખૂબસૂરતી, એની સુંદરતા કેટલી જોરદાર કહેવાય. અનુચ્છેદ 142ની અંદર એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટની પાસે જાય ને તો એને અન્યાય ન થવો જોઈએ. એને શું ન થવું જોઈએ? અન્યાય ન થવો જોઈએ. એને અન્યાયથી બચાવવા માટે અને એને ન્યાય પહોંચાડવા માટે જે કોઈ પણ પગલાં લેવા પડે એને લઈ લેજો. ભારત એક રૂલ ઓફ લો, કાયદા દ્વારા, કાયદાના શાસનથી ચાલતો એક દેશ છે. એટલે કે આપણે કાયદાનું પાલન કરવું પડે, કાયદાની અનુસાર રહી અને કાર્ય કરવું પડે. પણ તમે વિચારો કે આપણા કોન્સ્ટિટ્યુશન મેકર્સ, બંધારણના નિર્માતાઓ કેટલા દૂરંદેશી હતા. એમને એવું વિચાર્યું કે માની લો કે સુપ્રીમ કોર્ટ કોઈ કેસ આવ્યો, એ વ્યક્તિ સાથે અન્યાય થાય છે, પરંતુ એવો કોઈ કાયદો જ નથી કે જેના આધારે એને ન્યાય આપી શકે. તો શું કરવાનું? તો કીધું કે એવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 142નો ઉપયોગ કરશે અને એમાં એ જે ચુકાદો આપશે ને એ ચુકાદો જ કાયદો બની જશે. એ ચુકાદો જે છે ને એ જ જ્યાં સુધી નવો કાયદો ન બને ને ત્યાં સુધી એ ચુકાદો ઇટ્સ વર્ડિક્ટ ઇટસેલ્ફ વિલ એક્ટ એઝ લેજિસ્લેશન. એ ખુદ એનું જે જજમેન્ટ, એનું જે એવોર્ડ, એનો જે ચુકાદો જે છે ને એ જ કાયદા તરીકેનું કામ કરશે. કેમ? કારણ કે
ભારતનું બંધારણ સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ ન્યાય કમ્પ્લીટ જસ્ટિસ એ આપવા માટેની સત્તા આપે છે. તો પહેલું તો આ કાયદાવાળી વસ્તુ કીધું. બીજું કમ્પ્લીટ જસ્ટિસ સંપૂર્ણ ન્યાય માટે એવું બની શકે કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એને ન્યાય મેળવવો છે, પણ ન્યાય મેળવવા પાસે એની પાસે વકીલ જ નથી, અથવા વકીલને આપી શકે એટલા પૈસા નથી, અથવા એની માટે એ અસમર્થ છે. તો આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ એવું કહી શકે કે આ વ્યક્તિ જે છે ને એને વકીલ આપવો પડશે, એને વકીલ આપશો. કેમ? કારણ કે સંપૂર્ણ ન્યાય મેળવવો જરૂરી છે. તો એ પણ અનુચ્છેદ 142 અંતર્ગત આપતું હોય છે. બરાબર. તો ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટ આ 142નો ઉપયોગ કરતી હોય છે. વિશાખા ગાઈડલાઇન્સ સુપ્રીમ કોર્ટે આપેલી હતી. વિશાખા ગાઈડલાઇન્સ મહિલાઓનું જે યૌન શોષણ થતું હતું વર્કપ્લેસ ઉપર, સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ઓફ વુમન્સ એટ વર્કપ્લેસ, તો એની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ગયેલો હતો. પણ ત્યારે એવો કોઈ કાયદો હતો જ નહીં. તો સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ મહિલાઓનું જે કામ કરવાનું જે સ્થળ જે છે ત્યાં એમનું શોષણ ન થાય એની માટે આટલી ગાઈડલાઇન્સ જે છે એનું આપણે પાલન કરવાનું છે. તો સુપ્રીમ કોર્ટને આવો પાવર ક્યાંથી મળ્યો? તો અનુચ્છેદ 142માંથી. બરાબર. કારણ કે નહીંતર એ સમયે તો એવો કોઈ કાયદો હતો જ નહીં. તો અનુચ્છેદ 142 એક રીતે બહુ ખૂબસૂરત કાયદો છે. દૂરંદેશીપણું જે છે એ દર્શાવે છે. અને આ એક રીતે કેવો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક્સેપ્શનલ પાવર કહી શકાય એવો છે. પણ ઇન શોર્ટ યાદ કઈ રીતે રાખવાનું? યાદ ખાલી એટલું યાદ રાખવાનું, ગમે ત્યારે કમ્પ્લીટ જસ્ટિસ સંપૂર્ણ ન્યાય શબ્દ આવે, ગમે ત્યારે કમ્પ્લીટ જસ્ટિસ સંપૂર્ણ ન્યાય શબ્દ આવે, સમજી જવાનું કે કયા અનુચ્છેદની વાત કરે છે. અનુચ્છેદ 142ની. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો અનુચ્છેદ 142 વિશે જો નીચે આપેલું છે કે એન્ફોર્સ એની ડિક્રી ઓર ઓર્ડર થ્રુ આઉટ ઇન્ડિયા કમ્પ્લીટ જસ્ટિસ. સુપ્રીમ કોર્ટ એ સમયે જે કોઈ પણ ડિક્રીનો મતલબ શું? ચુકાદો અથવા ઓર્ડર જે કોઈ પણ આપશે એ સમગ્ર ભારતની અંદર જે છે એ લાગુ પડશે. 142નો ઉપયોગ કરી અને એ અમુક વાર ડિક્રી અને ઓર્ડર આપી શકે, ચુકાદો આપી શકે, અને આ ચુકાદો લાગુ પડશે. બરાબર. આની અંદર આનો ઉપયોગ કરી અને ઇન્વેસ્ટિગેટ ઓર પનિશ કન્ટેમ્પ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ જે છે એનો અનાદર કરે તો એનું પણ ઇન્વેસ્ટિગેશનને જે એનું ઇન્વેસ્ટિગેશન દેખરેખ કરી શકે છે. બરાબર. કયા પ્રકારનો અધિકાર જે છે એ રાઇટ ટુ લાઈફ જીવન જીવવાનો અધિકાર એ કયો છે? તો એ નેચરલ રાઇટ, કુદરતી અધિકાર છે. જેવી રીતે માનવ અધિકાર મેં તમને કીધું હતું હ્યુમન રાઇટ્સ એ કુદરતી અધિકાર છે, એવી રીતે રાઇટ ટુ લાઈફ જીવન જીવવાનો અધિકાર એ પણ કુદરતી અધિકાર છે. દીવાની અધિકાર એટલે કે સિવિલ રાઇટ્સ. માનવ અધિકાર એટલે કે હ્યુમન રાઇટ્સ એ આપણે ઓલરેડી સમજી ગયા. બરાબર. તો આનો જવાબ કુદરતી અધિકાર આવશે. દીવાની રાઇટ્સ કાનૂની અધિકાર, દીવાની અધિકાર એટલે કે સિવિલ રાઇટ્સ કયા કયા છે? એ કંઈનું નામ યાદ છે તમને? એ કંઈ તમે કહી શકતા હોય? દીવાની અધિકાર કયા કયા છે? રાઈટ. મિલકતનો અધિકાર. બરાબર. મિલકતનો અધિકાર એ કેવો કહેવાય? તો કે દીવાની અધિકાર કહેવાય. બરાબર. જન્મ, મરણ, છૂટાછેડા, લગ્ન. બરાબર. લગ્ન નોંધણી કરાવતા હોઈએ છીએ, જન્મ નોંધણી, મરણ નોંધણી, તો આ બધા દીવાની અધિકારો છે. બરાબર. એક સ્ટેટમેન્ટ આપેલું છે કે તમે મારા મનને ક્યારેય કેદ નહીં કરી શકો. બરાબર. યુ કેન નેવર ઇમ્પ્રિઝન માય હાર્ટ. તમે મારું મન જે છે ને એને ક્યારેય કેદ નહીં કરી શકો. આવું વાક્ય કોણે કીધેલું છે? આવા પ્રશ્નો પણ વારંવાર પૂછાતા હોય છે. તો આવું વાક્ય જે છે ને એ ગાંધીજીએ કીધેલું છે. બરાબર. ગાંધીજી તમને ખ્યાલ હશે કે આવી વસ્તુ વારંવાર કહેતા હોય છે. અહિંસામાં એ બધામાં માનવાવાળા વ્યક્તિ હતા. અને એટલે ગાંધીજી હંમેશા એ વિચાર ઉપર માનતા હતા કે તમે મને જેટલો જેલમાં પૂરો એ કંઈ વાંધો નથી, જેલમાં પૂરી દો મને, પણ મારા જે વિચારો જે છે એને તમે કઈ રીતે જેલમાં પૂરશો? એ તો કે એક રીતે આ જ જેમ છે એ તો ફેલાઈ જ જશે. ગાંધીજીના કે વિચારો કયા હતા? અહિંસાના વિચારો હતા, સત્યાગ્રહના વિચારો હતા. બરાબર. અહિંસા અને સત્યાગ્રહ આ બે એમના ફેફસા અને આ બે એમના હૃદય હતા. બરાબર. તો એના ઉપર એ કામ કરતા હતા. તો આ એમના વિચારો હતા. તો પ્રશ્ન પૂછી જાય એવું ગાંધીજીએ એના સંદર્ભમાં કીધું હતું કે તમે મને કેદ કરી લેશો પરંતુ મારા વિચારો એને, મારું મન જે છે એને ક્યારેય કેદ કરી શકશો નહીં. ઓકે, ખ્યાલ આવ્યો? આર્ટિકલ 14 થી 18, અનુચ્છેદ 14 થી 18 એ કયા અધિકાર સાથે સંબંધિત છે? બંધારણીય ઇલાજ, સમાનતા. બરાબર. તો એ સમાનતાનો અધિકાર છે. બંધારણીય ઇલાજનો અધિકાર કયો છે કહી શકશો? એ અનુચ્છેદ 32 છે. શોષણ વિરુદ્ધનો અધિકાર કયો છે ખ્યાલ છે? શોષણ વિરુદ્ધનો અધિકાર છે 23 થી 24, 23 અને 24. બરાબર. 23 અને 24 છે શોષણ વિરુદ્ધનો અધિકાર. 23 અને 24. 23 જે છે એ માનવ તસ્કરી, હ્યુમન ટ્રાફિકિંગની વાત કરે છે, અને 24 જે છે એ ચાઇલ્ડ લેબર, બાળ મજૂરીની વાત કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયો છે ખ્યાલ છે? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે 25 થી 28. બરાબર. 25 થી 28. તો આ બધા તમને ખ્યાલ હોવો જોઈએ. ન્યાયિક સક્રિયતા શબ્દ સાથે સંકળાયેલો અર્થ શું છે? ન્યાયિક સક્રિયતાનો મતલબ શું? ન્યાયિક સક્રિયતાનો મતલબ થાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ.
ન્યાયતંત્ર એટલે કે કોર્ટ અમુક વાર સક્રિયતા દાખવે. કેવી સક્રિયતા દાખવે? જેમ કે ચલો કેવી સક્રિયતા દાખવે? માની લો કે કોઈ મુદ્દો છે, બરાબર, પણ હવે એનો કોઈ કેસ જ નથી કર્યો, કોઈ વ્યક્તિએ કેસ જ નથી કર્યો, પણ કોર્ટને એમ લાગે હાલો ને આપણે જ આગળ જઈને કામ કરી નાખીએ, તો આને શું કહેવાય? કે ન્યાયતંત્ર સક્રિય થયું, કે તમારે કેસ કરવાની જરૂર નથી, અમે અહીંયા પહોંચી જશું, અમે એ પહેલાં તમે કેસ કરો એ પહેલાં અમે કેસને સુલઝાવી નાખશું. તો આને શું કહેવાય? ન્યાયિક સક્રિયતા કહેવાય. માની લો કે કોઈ કેસ આવ્યો, તો એ કેસની સંપૂર્ણ બાબતોને જે છે એ તપાસ કરે અને એવા ચુકાદા આપે કે જેના કારણે એને 100% ન્યાય મળે, બધી જ રીતે ન્યાય મળી શકે. તો આને શું કહેવાય? આને ન્યાયિક સક્રિયતા કહેવાય. ઓકે, ચલો હવે હું તમને સમજાવું. આપણે હમણાં થોડી વાર પહેલાં અનુચ્છેદ 142 આર્ટિકલ 142 કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાયનો કોન્સેપ્ટ સમજ્યા. શું એને ન્યાયિક સક્રિયતા સાથે લિંક કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય. કારણ કે જ્યારે ન્યાયિક સક્રિયતા સુપ્રીમ કોર્ટ વાપરશે તો એ કોના આધારે વાપરશે? બંધારણમાં એવી કઈ જગ્યાએ જોગવાઈ છે? તો એ અનુચ્છેદ 142નો ઉપયોગ કરીને જ વાપરશે. અનુચ્છેદ 142નો ઉપયોગ કરીને જ વાપરશે. કેમ? કારણ કે માની લો કે વિશાખા ગાઈડલાઇન્સ ફોર એક્ઝામ્પલ છે, બરાબર, કે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપી દીધો કે જેવો કાયદો જ નથી, કાયદો એવું કોઈ વસ્તુ જ નથી, તો કઈ રીતે આપશે? 142નો ઉપયોગ કરીને જ આપશે ને. અને જ્યારે એવો ચુકાદો આપશે ત્યારે તો એને ન્યાયિક સક્રિયતા કહેવાશે ને. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે જે નેશનલ હાઈવે હોય, મોટા હાઈવે હોય, નેશનલ હાઈવે હોય ને, એના 1 કિલોમીટરની દૂરી ઉપર, 1 કિલોમીટરની રેડિયસની અંદર, 1 કિલોમીટરની ગોળાઈની અંદર જે છે એ એક પણ દારૂની દુકાન હોવી જોઈએ નહીં, દારૂની દુકાન ન હોવી જોઈએ. તો આ તો શું કર્યું ભાઈ? આ તો સક્રિયતા દાખવી ને કે ના કોઈ રોડ એક્સિડન્ટ, દારૂ પીને ગાડી હલાવીને એક્સિડન્ટ થાય એવું ન થવું જોઈએ. તો ન્યાયિક સક્રિયતા દાખવી કહેવાય, બરાબર. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો દઈ દીધો હતો કે સિનેમા હોલ્સની અંદર જનગણના મનન એ બધું વાગે ને તાત્કાલિક તમારે ઊભું થઈ જવાનું, બરાબર. કેમ? કારણ કે રાષ્ટ્રને આપણે જે છે એવું સન્માન આપવાનું છે. જોકે પછી હા આ ચુકાદાનું સુપ્રીમ કોર્ટના જ તે અમુક જજોએ ખંડન કર્યું હતું, બરાબર. પણ ઇન શોર્ટ આ બધું શું હતું? આ ન્યાયિક સક્રિયતા હતી ને, કે આ કોઈ એટલા કોઈ મોટા મુદ્દા નથી ને કે હવે ઊભા થઈ જાઓ, બરાબર, હા, કે દેશ તાત્કાલિક આગળ આવી જાય, તો આને ન્યાયિક સક્રિયતા કહેવાય. તો ઇન શોર્ટ તમને શું સમજ્યા કે ન્યાયિક સક્રિયતા, જ્યુડિશિયલ એક્ટિવિઝમ એ કયા આર્ટિકલ સાથે સંબંધિત છે? અથવા પ્રશ્ન પૂછાઈ જાય કે સુપ્રીમ કોર્ટને આ ન્યાયિક સક્રિયતા, જ્યુડિશિયલ એક્ટિવિઝમનો પાવર બંધારણમાં ક્યાંથી મળે છે? તો એને આ પાવર મળે છે અનુચ્છેદ 142માંથી, બરાબર, અનુચ્છેદ 142માંથી. તો સુપ્રીમ કોર્ટ આ ન્યાયિક સક્રિયતા શબ્દનો ઉપયોગ શા માટે કરે છે? કોની માટે કરે છે? તો કે સમાજના નબળા વર્ગને ન્યાય આપવા માટે. સાચી વાત કે ખોટી વાત? સમાજના નબળા વર્ગને ન્યાય આપવા માટે આનો ઉપયોગ કરે. તો કે હા, એની માટે જ કરી શકે, સમાજના નબળા વર્ગને ન્યાય આપવા માટે. અનુચ્છેદ 142નો ઉપયોગ પણ એ ત્યારે જ કરશે. બીજું, ચૂંટણી પ્રણાલીને મજબૂત બનાવવા માટે. ચૂંટણી પ્રણાલી જે છે એને મજબૂત બનાવવા માટે કરશે. હકીકતમાં અહીંયા ચૂંટણી પ્રણાલી લખવાની નથી જરૂર, પરંતુ લોકતાંત્રિક પ્રણાલી લખવાની જરૂર હતી, બરાબર. લોકતંત્રને મજબૂત બનાવવા માટે જે છે આ કામ કરશે, લોકતંત્રને મજબૂત બનાવવા માટે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, લોકતાંત્રિક પ્રણાલી જે છે એને મજબૂત બનાવવા માટે. કાર્યકારી જવાબદારી પર દબાણ લાવવા માટે. આ કાર્યકારી એટલે શું? ખ્યાલ છે તમને? પહેલાં તો કાર્યબારી એટલે શું? કાર્યકારી એટલે કાર્યકારીનો મતલબ થાય, અહીંયા કાર્યકારી શબ્દ જે વાપરેલો છે ને એ હકીકતમાં કારોબારીની વાત કરે છે. કાર્યકારી એટલે કારોબારી, અને કારોબારી એટલે શું? એક્ઝિક્યુટિવ એટલે કારોબારી. અહીંયા કાર્યકારી જે છે એ કારોબારીની વાત કરે છે, એક્ઝિક્યુટિવની વાત કરે છે. એટલે કે જે ઓરિજિનલમાં જે સરકાર જે છે, તો કે ઓરિજિનલ સરકારની જે જવાબદારી જે છે ને એની ઉપર દબાણ લાવવા માટે સરકારની મેઇન જવાબદારી શું છે? સરકારની મેઇન જવાબદારી છે કાયદો જાળવવાની, કાયદો બનાવવાની, કાયદાનું યોગ્ય અમલ કરાવવાની, એનું પાલન કરાવડાવવાની. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? ન્યાય અપાવવા માટેની, બરાબર. એવું હારામાં હારો દેશ કેવો કહેવાય? હારામાં હારો દેશ એવો કહેવાય કે જ્યાં કોર્ટની અંદર કોઈ કેસ જ ન આવતા હોય. કેમ? કારણ કે કેસ ન થતા એનો મતલબ શું? કે બધે ન્યાય જ છે, બરાબર. તો કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર એને કામ જ એવું કરવું જોઈએ કે અહીંયા સુધી અમારા સુધી કોઈ પ્રશ્ન જ ન પહોંચે. એટલે કાર્યકારીની જે જવાબદારી જે છે એની ઉપર દબાણ લાવવા માટે પણ ન્યાયિક સક્રિયતા જે છે એ કામ કરતી હોય છે. બીજું, મૂળભૂત અધિકારોને પુનઃ સ્થાપિત કરવા માટે. કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકાર જે છે એનું ઉલ્લંઘન થઈ જાય તો એનું પુનઃ સ્થાપિત કરવા માટે પણ ન્યાયિક સક્રિયતા જે છે એ કામ કરે છે. અને એમાં વારંવાર અનુચ્છેદ 21 એનું જે વાઇડ ઇન્ટરપ્રિટેશન, વિશાળ અર્થઘટન જે કરેલું છે એ હકીકતમાં ન્યાયિક સક્રિયતાને ધ્યાને રાખી અને અનુચ્છેદ 142ને ધ્યાને રાખીને જ કરેલું છે, બરાબર. બીજું, બંધારણનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, એમાં પણ ન્યાયિક સક્રિયતા જે છે એ કામ કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ ઓલો ક્વેશ્ચન જોયો કે પ્રિઝન, જેલની અંદર જે છે, જેલની અંદર એ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન, જાતિ આધારિત ભેદભાવ થતો હતો.
તો હવે જાતિ આધારિત ભેદભાવ થતો હતો તો એમાં બંધારણના કયા કયા અનુચ્છેદ લાગુ પડે તો એ નક્કી કોણ કરે? એ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું. આપણે આપણી રીતે જોયું તો આપણે અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 17 આવા અમુક અનુચ્છેદ જોઈએ. પણ સુપ્રીમ કોર્ટે તો એવું કીધું કે ભાઈ આમાં તો અનુચ્છેદ 23 લાગુ પડે છે, બરાબર, આમાં તો અનુચ્છેદ 21 લાગુ પડે છે, આમાં તો અનુચ્છેદ 14 લાગુ પડે છે, બરાબર. તો એ સુપ્રીમ કોર્ટ પોતાનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન જે છે એ કરે તો એ પણ ન્યાયિક સક્રિયતા જોવા મળશે, બરાબર. તો બધાની અંદર એક રીતે જે છે એ જોવા મળશે, બંધારણના અર્થઘટનને બધાની અંદર ન્યાયિક સક્રિયતા જોવા મળશે. આમાં જવાબ જે છે એ 1, 2, 3, 4 આપેલો છે, પણ મારા મતે જવાબ જે છે બધા સાચા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને અનુચ્છેદ 142 જે છે એ એની સાથે જોડાયેલો છે. આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. મેઇન્સની અંદર જે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે એનેથી તમે શું સમજો છો? તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે આ જ્યુડિશિયલ એક્ટિવિઝમના 2-3 ઉદાહરણ પણ તમને ખબર હોવી જોઈએ. 3 ઉદાહરણ મેં તમને આપી દીધા. એક તો વિશાખા ગાઈડલાઇન્સ વાળું ઉદાહરણ આપ્યું, એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ જ હતું, બરાબર. હાઈવે જે છે, હાઈવેના 1 કિલોમીટરના દાયરાની અંદર જે દારૂની દુકાનો હોવી જોઈએ એ પણ જ્યુડિશિયલ એક્ટિવિઝમ હતું, બરાબર. પછી આ જનગણમનવાળું રાષ્ટ્રગીતવાળું, બરાબર, તો આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ હતું. તો આ અમુક બાબત જે છે એ તમને ખબર હોવી જોઈએ. બીજું, ચલો હવે હું તમને પ્રશ્ન પૂછું, આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે સુપ્રીમ કોર્ટ કરે એ સારું કે નહીં સારું? ઇઝ ઇટ ગુડ ઓર બેડ? સારું કે ખરાબ? બરાબર. બહુ પહેલાં, સાલો પહેલાં મેં તમને ચલાવી દીધું હતું કે ગમે ત્યારે કોઈ હા નામાં સવાલ પૂછે, બરાબર, હા નામાં સવાલ પૂછે તો કે હા નામાં કોઈ દી જવાબ આપવાનો નહીં, બરાબર. નોકરી મળ્યા પછી તેને બધે ગમે ત્યારે કોઈ વસ્તુ સારી નથી, કોઈ વસ્તુ ખરાબ નથી, હંમેશા વચ્ચે ગ્રે એરિયા રહેલો છે. એવું આપણે ન કહીએ કે આ સારું ના ખરાબ, બરાબર. અમુક કેસમાં સારું છે, અમુક કેસમાં ખરાબ છે, બરાબર. સુપ્રીમ કોર્ટ ખુદ એવું કહે છે કે ચલો અહીંયા તો આપણે એવું પહેલી નજરે આપણને એવું લાગે કે ના આ તો બહુ સારું કામ છે, કે બહુ જોરદાર કહેવાય. પણ એક રીતે કહીએ કે આપણે કઈ રીતે કહી શકીએ સારું? એવું પણ બની શકે કે સુપ્રીમ કોર્ટ કંઈક આડા ચુકાદા આપી દે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપ્રીમ કોર્ટને આપણે ચૂંટીને તો નથી મૂકેલા. સુપ્રીમ કોર્ટ છે કોણ? જજ કોણ છે? આપણે જજને થોડી ઓળખવી છે. જ્યારે પાર્લામેન્ટની અંદર, લેજિસ્લેચરની અંદર, લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર જે MP, MLA લોકો જે છે એને તો આપણે જ ચૂંટીને મોકલેલા છે. એટલે એ તો ગમે એ કામ કરે, બરાબર, ભલે એની ખોટું કામ કરે, ખરાબ કામ કરે, પણ આપણે જ એમને મોકલેલા છે, બરાબર. એટલે એ તો હકીકતમાં આપણું પ્રતિનિધિત્વ જ કરે છે. જ્યારે જજ લોકો કંઈ આપણું પ્રતિનિધિત્વ કરતા નથી, એ તો એમની રીતે આવેલા છે, આપણે એમને ચૂંટીને મોકલેલા નથી. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ સારું કે ખરાબ એ કહી શકાય નહીં. એ તો અમુક વાર સારું હોય, અમુક વાર ખરાબ હોય. અને બીજું એ કે અમુક વાર એવું પણ બની શકે જેને ફાયદો લાગતો હોય એમ કે ના સારું છે, જેને નુકસાન લાગતું એમ કે ના આ તો ખરાબ છે. ઓકે, ચલો આગળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ બાબતને કાયદાના શાસનની મુખ્ય લાક્ષણિકતાઓ તરીકે ગણવામાં આવે છે? પહેલાં તો સમજો કે કાયદાનું શાસન એટલે શું. આ અત્યંત મહત્વનો કોન્સેપ્ટ છે. કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો. રૂલ ઓફ લો, કાયદાનું શાસન, આ કોન્સેપ્ટ શું છે પહેલાં એ સમજો. તો કે રૂલ ઓફ લો, ROL, કાયદાનું શાસન, એનો કોન્સેપ્ટ આપેલો હતો ડાઇસી નામના વ્યક્તિએ. ડાઇસી નામનો વ્યક્તિ હતો એને, બરાબર. જ્હોન લોક નામનો એક ફિલોસોફર હતો, એણે કીધું કે વેર લો એન્ડ્સ, જ્યાં કાયદાનો અંત થાય છે, ટાયરાની બિગન્સ. ટાયરાની એટલે કે આપ ખુદ શાહી જે છે એ ચાલુ થાય છે. આ બંને કોર્ટ હું તમને થોડી વાર પછી સમજાવું, બરાબર. પણ ઇન શોર્ટ પહેલાં એટલું યાદ રાખો કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન, એનો ઉલ્લેખ ડાઇસીએ કરેલો હતો અને ડાઇસીએ આ કોન્સેપ્ટ આપેલો હતો. બાહુબલી મૂવીની અંદર કહે છે કે ભાઈ મેરા વચન હી હે મેરા શાસન, મેરા વચન હી હે મેરા શાસન. તો શું આને કાયદાનું શાસન કહેવાય? તો કે ન કહેવાય. આમાં તો હું હવે એનું વચન જ એનું શાસન હોય તો એ તો કાલ સવારે ઉઠીને એના ઘરે ઝઘડો કરીને આવ્યા હોય તો અહીંયા કંઈક બીજા જ ચુકાદો દઈ દે. એનો મૂળ સારો હોય તો કંઈક બીજો ચુકાદો દઈ દે, બરાબર. એટલે વચન હી શાસન, તો ભાઈ એમાં તો એ તો ફરતું રહે ને, એ તો એના મૂળ ઉપર આધાર રાખે. અમુક વાર મજા આવે, અમુક વાર ન મજા આવે. તો કે આવું ન ચાલે. આવું ભારતમાં જ છે એવું નથી, આવું યુરોપમાં પણ હતું. એટલે યુરોપની અંદર ડાઇસી નામના વ્યક્તિએ જોયું કે ભાઈ રાજા તો મન ભાવે એમ જે રંગીલા રીતે જે છે એ મજા આવે ત્યારે સારો ચુકાદો આપે, મજા આવે ત્યારે ખરાબ ચુકાદો આપે. એમના જે મનગમતા વ્યક્તિ હોય, સગાવાલા હોય, નેપોટિઝમ હોય, તો એમને ફેવર કરે એવા ચુકાદા આપે. તો કે આ ન ચાલે. તો ડાઇસીએ કોન્સેપ્ટ આપ્યો કે ભાઈ આવું ન હોવું જોઈએ. રૂલ ઓફ લો, કાયદાનું શાસન હોવું જોઈએ. એટલે કે કોઈ મનસ્વી રીતે, આપ ખુદ શાહી રીતે, પોતાની મનમરજી પ્રમાણે ઈચ્છે ને એવું ન ચાલે. તમારે જે કંઈ પણ કામ કરવું હોય કાયદો લાવો પહેલાં, અને પછી એ કાયદા પ્રમાણે જ ચાલવાનું. તમારે જે કોઈ પણ કામ કરવું છે કાયદો લાવો, કાયદા પ્રમાણે ચાલો. કાયદાની અંદર બધી વસ્તુ નક્કી કરી નાખો અને એની પ્રમાણે જ ચાલવાનું. પછી તમે હોય કે બીજા ગમે હોય, તમારી પછી બીજો કોઈ વ્યક્તિ આવે તો એને પણ એ જ કાયદા પ્રમાણે ચાલવાનું. માની લો કે કોઈ વ્યક્તિ, માની લો કે અત્યારે રાજા છે, રાજા નંબર 1 છે, રાજા નંબર 1 કાયદો બનાવી દીધો, તો પછી હવે એની અનુસાર જ ચાલવાનું. રાજા 2, એની 3, 4, 5 બધા રાજા આવે એની અનુસાર જ ચાલવાનું. પણ માની લો કે કોઈ રાજા એવું આવ્યો કે ના અમારે એવું નથી ચાલવું, કાંઈ વાંધો નહીં, કાયદામાં ફેરફાર કરો. તો શું કરવાનું? કાયદાની અંદર ફેરફાર કરવાનો.
તો ઇન શોર્ટ કે ગમે એ કામ કરવું હોય એમ નહીં કરી નાખવાનું. એવું નહીં કે મેરા વચન એ શાસન, મેં કહી દીધું મૌખિક કહી દીધું ને, એવું નહીં. તમારે જે કોઈ પણ કામ કરવું હોય તો એક પ્રોસિજરને પાલન કરવું. કયું પ્રોસિજર? તો કે કાયદાનું. આને કહેવાય રૂલ ઓફ લો. બરાબર. જ્હોન લોકેએ તો શું કહી દીધું? જ્હોન લોકેએ તો એવું કહી દીધું કે જો કાયદાનો અંત થાય છે, જ્યાં કાયદો અંત થાય છે ને ત્યાં ટાયરાની બિગિન થઈ જાય છે. એટલે કે અહીંયા આપ ખુદ સહી ચાલુ થઈ જાય છે. એટલે કે હકીકતમાં જે કાયદો જે છે ને, કાયદાનું શાસન અથવા કાયદો એ લોકોની સ્વતંત્રતા માટે ને એ બધા માટે સારું છે. જો એનો એ પૂરો થઈ જશે તો ટાયરાની બિગિન થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જોયું કે ભાઈ મેરા વચન એ શાસન, એમાં તો કેવું થાય, આજ તમને એમ કહી દે કે હાલો તમને બોલવાનો અધિકાર આપેલો છે, 2 દી પછી તમને એમ કહી દે ના ના હવે તમને બોલવાનો અધિકાર નથી. તો એવું ચાલે નહીં. પણ જો કાયદાનું શાસન હોય તો એમાં તો એકવાર લખી નાખ્યું કે ભાઈ બોલવાનો અધિકાર છે, તો ભાઈ બોલવાનો અધિકાર રહે જ તે. હવે જો એ કાઢવો હોય તો કાયદાની અંદર સુધારો કરવો પડે, એ કાયદાને રદ કરવો પડે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે રૂલ ઓફ લો તમે ખ્યાલ આવી ગયો કે આખી વસ્તુ શું છે. તો આની હું તમને બીજા 2-3 કોન્સેપ્ટ સમજાવું. રૂલ ઓફ લોનો ઉદ્ભવ જે છે ને એ ઇંગ્લેન્ડની અંદર થયો. ભારત ઇંગ્લેન્ડનું ગુલામ હતું, બરાબર, બ્રિટનનું. એટલે ભારતની અંદર તે રૂલ ઓફ લોનો કોન્સેપ્ટ આવ્યો. અંગ્રેજો ભારતની અંદર આવ્યા તો એમને કીધું કે ભાઈ જો આપણે અહીંયા રૂલ ઓફ લોથી ચાલશું, ગમે કંઈ કામ કરવું હોય તો એમને એમ ન ચાલે, કાયદા અનુસાર ચાલવાનું. એટલે તમને ખ્યાલ હશે સૌથી પહેલાં રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, પછી ચાર્ટર એક્ટ આવ્યો, પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, અલગ અલગ એક્ટ આવ્યો. બીજું હવે હું તમને બીજા 2-3 પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. બરાબર, કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન એટલે શું? માની લો કે 2 વ્યક્તિ છે, 2 સરકારી નોકર છે, સરકારી અધિકારી છે, બરાબર, સરકારી નોકરી કરે છે. હવે 2 અધિકારી માની લો કે એમને કોઈ દબાણનો પ્રશ્ન આવ્યો છે, બરાબર, દબાણ બાબતે કંઈક કોઈ અરજી બરજી કરી હશે કંઈક, બરાબર, કે આ જમીન ઉપર દબાણ કરેલું છે ને. હવે માની લો કે બે વ્યક્તિ છે. એક વ્યક્તિએ શું પ્રક્રિયા કરી ખબર છે? એ ગયો અને જે દબાણનો પ્રશ્ન હતો ને એ જગ્યાએ ગયો, એ સ્થળે ગયો, અહીંયા બધા હારે વાતચીત કરી, જે વિરોધ કરવાવાળા હતા એ, જે ફરિયાદ કરવાવાળા હતા એ, જે ગ્રામજનો હતા એ બધા હારે વાતચીત કરી. અને એ બધાની હારે મૌખિક સમજાવવાની કોશિશ કરી, શું છે ને એ બધો પ્રશ્ન નોંધ પહેલું એ બધું જાણવાની કોશિશ કરી. બરાબર, પહેલું એણે આ કામ કર્યું. બીજો વ્યક્તિ હતો ને એણે શું કર્યું? એ જે દબાણનો પ્રશ્ન હતો ને એનો પહેલાં અભ્યાસ કર્યો કે શું છે ઓલું પેલું, એના કાગળિયાની બધું વાંચ્યું. પછી શું કર્યું એણે જે પોતાના જે અધિકારીઓ હતા અથવા પોતાના જે ચૂંટાયેલા સભ્યોને એ બધા હતા એ બધાની પાસે ઠરાવ કરાવડાયો, એ બધાની પાસે કાયદો બનાવડાયો. એણે આખી એક દબાણની ફાઇલ તૈયાર કરી, આખી એક દબાણની જે છે એ ફાઇલ તૈયાર કરી કે આવો પ્રશ્ન છે, આવું થઈ શકે, આનું આવું સમાધાન હોઈ શકે, ગ્રામજનોનું આવું કહેવાનું છે ને એ બધું. ઇન શોર્ટ એક આખી જે છે એ ફાઇલ તૈયાર કરી, પેપર વર્ક કર્યું, ડોક્યુમેન્ટેશન, કાગળિયા ને એ બધું તૈયાર કર્યું. બરાબર, આટલી વસ્તુ સમજી ગયા 2 વ્યક્તિ હતા. હવે તમે વિચારો, ઉપરથી કોઈ અધિકારી આવ્યો ચેકિંગ માટે, ઉપરથી કોઈ વ્યક્તિ અથવા તો કોર્ટે જ માની લો કે કોર્ટે બોલાયા અને કીધું કે ભાઈ એટલે 15-20 વર્ષથી દબાણનો પ્રશ્ન છે, તમે શું કામ કર્યું? બરાબર, તો એ તમે વિચારો કે પહેલો વ્યક્તિ જે રહ્યો કે જે હકીકતમાં રૂબરૂ અહીંયા જઈને બધું કામ કર્યું હતું, અને બીજો વ્યક્તિ તો રૂબરૂ ગયો નહોતો, બરાબર, રૂબરૂ એને ખબર નથી સ્થળ પર ક્યાં છે. પણ તમે વિચારો કોર્ટ કોની વાતને માન્ય રાખશે, અથવા કોર્ટ જે છે એ કઈ વાતમાં વધુ ઊંડી ઉતરી શકશે, કઈ વાતને એ વિશ્વાસપાત્ર ઠેરવશે? તમે વિચારીને કહો તો. રિપોર્ટવાળાને, બીજું કે જેણે આ બધું તૈયાર કરી, આખી ફાઇલ તૈયાર કરી, ડોક્યુમેન્ટ તૈયાર કરી એને, કેમ કે ઓલાએ તો ભાઈ મૌખિક તૈયાર કર્યું, એનો તો કોઈ મતલબ જ નથી, મૌખિક વસ્તુનો કોઈ ઉલ્લેખ છે નહીં. કેમ? કારણ કે ભારત રૂલ ઓફ લો, કાયદાના શાસન વડે, કાયદા વડે ચાલતો દેશ છે. બરાબર, એટલે હંમેશા રૂલ ઓફ લો જે છે એને વળગી રહેવું પડે. તમને ખ્યાલ હશે, એટલે જ તો વારંવાર ઘણી બધી વાર સિનિયર ને જુનિયર આ બધા અધિકારીઓ રહ્યા એ ઘણી બધી વાર એવું પણ કહેતા હોય, બરાબર, કે તમારે આ કામ કરાવવું છે તો કે હા કરાવી નાખો, પણ કે તમારે લેખિતમાં આપવું પડશે. શા માટે લેખિતનો વધારે આગ્રહ રાખતા હોય છે? કારણ કે ભારત કાયદાના શાસન અનુસાર ચાલે છે એટલે. બરાબર, કાયદાના શાસન અનુસાર ચાલે છે એટલે. આની પહેલાં મેં તમને એક વાત ચલાવ્યો હતો વિડીયોની અંદર, બરાબર, મેન્યુઅલ્સ, તલાટી મેન્યુઅલ્સ આવે, પ્રાંત મેન્યુઅલ્સ આવે, કલેક્ટર મેન્યુઅલ્સ આવે, એટીવીટીની મેન્યુઅલ્સ છે, દરેક જગ્યાની મેન્યુઅલ્સ હોય. મેન્યુઅલ્સનો મતલબ શું? કાર્યરીતિ, માર્ગદર્શિકા. તો કે એનું આપણે પાલન કરવાનું હોય. બરાબર, MG નરેગા એક્ટ છે તો MG નરેગાની ઓપરેશનલ ગાઈડલાઇન્સ છે કે કઈ રીતે એનું જે છે એ કામકાજ કરવાનું, એ દરેક સ્ટેપ લખેલા છે. તો આને શું કહેવાય? કાયદાનું શાસન કહેવાય. હવે પછી એની અંદર લખેલું જ છે કે ભાઈ નરેગા એક્ટની અંદર આટલી વસ્તુ કરવાની, પણ માની લો કે કોઈ તોય તમારા અધિકારી અથવા કોઈ બીજા વ્યક્તિ જે છે એ તમને એમ કે ના કે આમ નહીં કરવાનું, આવી રીતે કરવું પડશે, તો ચાલે? તો કે ન ચાલે. કેમ? કારણ કે કાયદાના શાસનની વિરુદ્ધમાં તમે જઈ રહ્યા છો એટલે. તો ઓકે, પહેલાં તો કાયદાનું શાસન, આ કીવર્ડ તમારા મગજમાં બેસી ગયો. ચલો,
હવે કાયદાનું શાસન શું કરે છે, કાયદાના શાસનથી શું શું થાય, હવે એ આપણે જોઈએ. પહેલી વસ્તુ જોઈએ, પહેલું કે કાયદાના શાસનની મુખ્ય લાક્ષણિકતા કઈ છે. બરાબર, ચલો પહેલાં તો આપણે એ સમજીએ કે કાયદાનું શાસન જો હશે તો એ જે સરકાર અથવા કારોબારી એની પાવર, એની સત્તા જે છે એમાં વધારો કરશે કે એમાં ઘટાડો કરશે. કાયદાનું શાસન હશે તો એમાં સરકાર, એક્ઝિક્યુટિવ, કારોબારી એની સત્તા, એનું પાવર એમાં વધારો થશે કે ઘટાડો થશે. એની અંદર ઘટાડો થશે ને, કેમ? કારણ કે હવે એને કાયદાને વળગીને જ રહેવાનું છે. એ કાયદાની આડું કામ નહીં કરે ને, કાયદાની બહારનું કામ નહીં કરી શકે. બરાબર, એક રીતે મર્યાદિત કામ થઈ ગયું ને. પહેલાં તો ઓલામાં તો કેવું હતું, મેરા વચન એ શાસન, જે બોલે એ મનમાં જે આવ્યું બોલી દીધું. પણ આમાં તો એવું ન ચાલે ને, ગમે એવું ન બોલી શકે. જો કાયદામાં લખેલું છે એ જ કરી શકાય, અને જો કાયદામાં નથી લખેલું તો એમાં ફેરફાર કરવો પડે અથવા નવું ઉમેરવું પડે. બરાબર, તો કાયદાનું શાસન આપણે એક રીતે એવું કહી શકીએ કે નાગરિકોને વધુ સ્વતંત્રતા આપે છે. નાગરિકોની સ્વતંત્રતા, નાગરિકોની લિબર્ટી, ફ્રીડમ જે છે એને સુનિશ્ચિત કરે છે, એવું કહી શકાય. તો કે હા, કહી શકાય. કાયદાનું શાસન શું કરે છે? નાગરિકોને વધુ સ્વતંત્રતા આપે છે, અને સરકાર જે છે એને સિકંજામાં રાખે છે, એને કંટ્રોલમાં રાખે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો. તો હવે આપણે જે છે એ કાયદાનું શાસન જે છે એના બીજા અમુક લક્ષણ જોઈએ. કાયદાનું શાસન જે છે એનું એક બીજું લક્ષણ એ છે કે દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે, ઇક્વાલિટી બિફોર લો. દરેક વ્યક્તિ જે છે કાયદા સમક્ષ કેવો છે? સમાન છે. અને રૂલ ઓફ લો, કાયદાનું જે શાસન છે એનો સૌથી મોટો સિદ્ધાંત હોય ને તો એ એમ કહે છે કે સુપ્રીમસી ઓફ લો. કાયદો જે છે એ જ સર્વોચ્ચ છે. કાયદો જે છે ને એ જ સર્વોચ્ચ છે. કાયદાથી ઉપર કોઈ નથી. ગમે એ વ્યક્તિ તમને બોલીને ગમે એ આદેશ આપે, નહીં માનવાનો. કાયદામાં લખેલું હોય એ જ તમારે સર્વોચ્ચ માનવું. માની લો કે કોઈ વ્યક્તિ તમને લેખિતમાં પણ આદેશ આપી દે છે, પરંતુ માની લો કે એ જે લેખિતમાં આપે છે એ કાયદા હારે અનુકૂળ નથી, કાયદાને અનુરૂપ આવતું નથી, નહીં માનવાનું. બરાબર, એટલે કે સુપ્રીમસી ઓફ લો. કાયદો જે છે એને હંમેશા સર્વોચ્ચ માનવાનો છે. કાયદાનું શાસન, એનાથી સિવિલ લિબર્ટીઝ, નાગરિકોની અભિવ્યક્તિ, નાગરિકોની સ્વતંત્રતા જે છે, શું એનું પ્રોટેક્શન, એનું સંરક્ષણ થશે? તો કે હા, એનું સંરક્ષણ જે છે એ થઈ શકશે. તો કે રૂલ ઓફ લો જે છે એનું પણ સંરક્ષણ જે છે એ કરી શકશે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે ક્વેશ્ચન જોઈએ કે કાયદાના શાસનની મુખ્ય લાક્ષણિકતા કઈ છે. તો હવે આપણે જોઈએ કાયદાનું શાસન છે. પહેલું એમ કહે છે કે વહીવટી સત્તાની મર્યાદા. વહીવટી સત્તા એટલે શું? તો કે એડમિનિસ્ટ્રેટિવ વર્ક, ક્લાર્ક લોકોને આ બધા જે કામ કરતા હોય. બરાબર, વહીવટી સત્તાની મર્યાદા, કાયદાના શાસન એની મુખ્ય લાક્ષણિકતા એ શું? વહીવટી સત્તાની મર્યાદા એ આવશે કે નહીં આવે? તો કે હા, આવશે ને. કેમ? કારણ કે કાયદો, વહીવટી સત્તા, વહીવટ કરવાવાળા વ્યક્તિ કોણ હશે? તો કે એડમિનિસ્ટ્રેટર જે વહીવટ કરવાવાળા વ્યક્તિ હશે. હકીકતમાં જે કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરવા માંગે છે, સરકારી નોકરીની અંદર જોડાવા માંગે છે, તો એ હકીકતમાં વહીવટની અંદર જ તો ભાગીદાર બનવા માંગે છે ને. એ પછી ભલે તલાટી બને કે ક્લાર્ક બને કે ક્લાસ 1 ઓફિસર બને કે ક્લાસ 2 બને કે ગમે એ બને, તો એ વહીવટી સત્તાનો જ ભાગ બનશે. પણ વહીવટી સત્તા જે છે, તમે એક્ઝિક્યુટિવ બની ગયા, દરેક અધિકારીઓ રહ્યા, બરાબર, દરેક કર્મચારી એ એક રીતે એક્ઝિક્યુટિવ કારોબારીનો જ ભાગ છે. એ મેં તમને સાલો પહેલાં ચલાવી દીધું હતું. તો માની લો કે એ એક્ઝિક્યુટિવ બની ગયા, પણ શું એ મનસ્વી રીતે કામ કરી શકશે? શું એ મનસ્વી રીતે કામ કરી શકશે? તો કે ના, નહીં કરી શકે ને. કાયદાનું શાસન એની ઉપર શું કરશે? મર્યાદા રાખશે, કંટ્રોલ લાવશે. ફોર એક્ઝામ્પલ, આવાસ યોજના છે, બરાબર, તો કે કયા કયા વ્યક્તિને આવાસ યોજના અંતર્ગત કવર કરવાના? શું કોઈ અધિકારીના જે હગાવાલા છે એને કવર કરવાના? એને મનગમતા હોય એને કવર કરવાના? તો કે ના, એવું ન ચાલે. કાયદાના શાસન અંતર્ગત જે કાયદાની અંદર જે જોગવાઈ કરેલી છે એને કવર કરવાના. બરાબર, નરેગા એક્ટ છે, તો કે નરેગા એક્ટમાં રોજગારી કોને આપવાની, કેવી રીતે આપવાની? બરાબર, તો કાયદાનું શાસન જે છે એનું પાલન કરવાનું. તો એની પહેલી લાક્ષણિકતા શું થાય કે વહીવટી સત્તાની ઉપર એ મર્યાદા મૂકશે. વહીવટી સત્તા મજા આવે એમ કામ કરી શકશે નહીં. અધિકારીઓ, એ સંધિ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય, એને પણ કાયદાનું તો પાલન કરવું જ પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને તમે જોતા હશો કે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા અધિકારીઓ હોય તો એની ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલતી હોય છે. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, બરાબર, આવી નાની નાની વસ્તુ જે છે એ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલતી હોય છે. ઘણા બધા લોકોને ઘરે પણ બેહાડી દીધા હોય છે. ઘણા બધા લોકો જે છે એમના પગાર અટકાવેલા હોય છે, ઈજાફાન એવું બધું પણ અટકાવેલું હોય છે. અહીં હું તમને એક બીજું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ હતો, રજિસ્ટ્રાર, બરાબર, રજિસ્ટ્રાર વ્યક્તિ હતો, બરાબર. તો એને કોર્ટની અંદર એક કેસ ચાલતો હતો. આમાં કેવું હોય કે ઘણી બધી વાર લગ્ન નોંધણી ફી, જન્મ નોંધણી, મરણ નોંધણી, આ બધાની અમુક વાર ફી લેવાની હોય, અમુક વાર લેટ ફી પણ લેવાની હોય. લેટ નોંધણી કરાવીને તો લેટ ફી પણ લેવાની હોય. હવે આ ફી રહીને એ એકદમ નોમિનલ હોય, 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા, બહુ ઓછી હોય. તો અમુક વાર અમુક લોકો ન લેતા હોય, બરાબર, અમુક વાર અમુક લોકો ન લેતા હોય.
તો કોર્ટે ફટકાર લગાવેલી છે આવા કેસની અંદર કે ન ચાલે. તમે આ જે ફી નથી લેતા, બરાબર, તમે એવું લાગે કે આ 10 રૂપિયામાં શું લેવાનું, પણ તમે એક રીતે સરકારની તિજોરીને બહુ મોટું નુકસાન કરી રહ્યા છો. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે કાયદાના શાસનનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમને કોણે કીધું કે નહીં લેવાની? તમે એવું જાતે કઈ રીતે નક્કી કરી નાખ્યું કે 10 રૂપિયા કે 2 રૂપિયા એ બહુ નજીવી રકમ છે? કાયદાના શાસન, રૂલ ઓફ લો, એનું તમારે પાલન કરવાનું છે. કાયદાની અંદર લખેલું છે તો તમારે કરવાનું છે. તમે જાતે ને જાતે મનસ્વી રીતે આ કામ કરી શકો નહીં, બરાબર. બીજું, કાયદા સમક્ષ સમાનતા. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન હશે. શું એ કાયદાના શાસનની લાક્ષણિકતા છે કે નથી? તો કે હા છે. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાનતા છે. પહેલાં કેવું હતું? તો કે રાજા અને રાજ પરિવારના, રાજઘરાનાના સભ્યો એમને ઉચ્ચ ગણવામાં આવતા હતા, એમને સર્વોચ્ચ ગણવામાં આવતા. તો કે ના, અહીંયા એવું નહીં. કાયદા સમક્ષ તો હવે બધાને સમાન જ ગણવાનું. તમે રાજા હોય, રાજકુમાર હોય કે રાજકુમારી હોય કે પ્રિન્સ હોય કે પ્રિન્સેસ હોય, કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. સરકાર પ્રત્યે લોકોની જવાબદારી. ચલો, ત્રીજું શું કહે છે? સરકાર પ્રત્યે લોકોની જવાબદારી. સરકાર જે છે, સરકારની સામે લોકોની શું જવાબદારી છે? એ કાયદાના શાસનની લાક્ષણિકતા છે કે નથી? ચલો, તો ત્રીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે સરકાર પ્રત્યે લોકોની શું જવાબદારી? લોકોની તો કંઈ જવાબદારી જ નથી ને. આ વિધાન ખોટું છે. આમાં ઊંધું લખવાનું છે. લોકો પ્રત્યે સરકારની જવાબદારી. કાયદાનું શાસન કાયદાનું જે શાસન જે છે, કાયદાનું શાસન એ શું સુનિશ્ચિત કરે છે? કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો પ્રત્યે સરકારની જવાબદારી હોવી જોઈએ. લોકો પ્રત્યે સરકારની જવાબદારી હોવી જોઈએ. આમાં તો ઊંધું લખ્યું છે કે સરકાર પ્રત્યે લોકોની જવાબદારી. સરકાર પ્રત્યે લોકોની શું જવાબદારી હોય? લોકો થોડા કંઈ સરકારને જવાબદાર છે, બરાબર. તો ત્રીજું વિધાન ખોટું છે. સરકાર પ્રત્યે લોકોની કોઈ જવાબદારી નથી. સરકાર જે છે એની જવાબદારી છે. ઓકે, તો ત્રીજું ખોટું છે. ચોથું, સ્વતંત્રતા અને નાગરિકના અધિકારો, સિવિલ લિબર્ટીઝ એન્ડ સિટીઝન રાઇટ્સ. તો આ કાયદાના શાસનની લાક્ષણિકતા છે કે નહીં? તો આ એની લાક્ષણિકતા છે, બરાબર. સ્વતંત્રતાને એ આપે છે. ઓકે, તો કાયદાનું શાસન, ડાયસીનો જે કોન્સેપ્ટ એ તમને ખ્યાલ આવી ગયો. હવે જો મેં તમને ડાયરેક્ટ આ કહી દીધું હોત કે ભાઈ વહીવટી સત્તાની મર્યાદા, કાયદા સમક્ષ સમાનતા, તો તમારા મગજમાં આખું ઉતરે જ નહીં, બરાબર. પણ હવે તમને ખબર પડી ગઈ કે કાયદાનું શાસન ગમે ત્યારે કીવર્ડ આવે તો હવે તમને આવા એનાલિટિકલ પ્રકારના આ પ્રકારના ક્વેશ્ચન આજે પૂછાઈ ગયો, તો આ બીજી પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. તો હવે તમે ડીલ કરી શકો ખરા. બીજું, હવે ગમે ત્યારે તમે કીવર્ડ વાંચો, કાયદાનું શાસન, ગમે ત્યારે તમે આ એક શબ્દ વાંચો, કાયદાનું શાસન, તો તમારા મગજમાં તમને ખબર પડી જવી જોઈએ કે કાયદાનું શાસન એટલે આ વાત કોની કરે છે, શેની વાત થવી જોઈએ. તો તમારા મગજમાં આ બધી વસ્તુ જે છે એ ફરતી રહેવી પડે, બરાબર. હમણાં મેં તમને મેન્યુઅલ્સ જે ચલાવેલું હતું, બરાબર, તો મેન્યુઅલ્સ પણ એક રીતે શું છે કે કાયદાના શાસનની જ વાત કરતા હતા. ઓકે, કયા કાયદા અથવા નિયમન હેઠળ કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવેલી હતી? સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં કયા કાયદા હેઠળ કરેલી હતી? ખ્યાલ છે? આપણે આ કોન્સેપ્ટ ચલાવી દીધો છે આખો. યસ, 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ હતો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર, નિયમન અધિનિયમ હતો, રેગ્યુલેટિંગ એક્ટ, એની અંતર્ગત કરેલી હતી. એ મેં તમને આખો એક્ટ ચલાવી દીધો છે. એનો કોન્સેપ્ટ શું હતો, ઓલું પેલું, એ બધું ચલાવી દીધું છે. એમાં જોઈ લેજો, ખ્યાલ આવી જશે, બરાબર. આમાં જવાબ ખોટો આપેલો છે. ઓકે, કાયદાના નિયમના સિદ્ધાંતોના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો. કાયદાના નિયમ એટલે કોની વાત કરે છે? કાયદાના નિયમ કોની વાત કરે છે? રૂલ ઓફ લોની વાત કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે વિધાન જોઈએ કયા કયા. પહેલું વિધાન એવું કહે છે કે કાયદાનું શાસન એ કોઈપણ સંસ્કારી લોકશાહી દેશમાં શાસનનો મૂળભૂત સિદ્ધાંત છે, કારણ કે તે મનસ્વીપણાની વિરુદ્ધ છે. પહેલી વિધાન સાચી કે ખોટી? ચલો, પહેલાં તો આપણે એટલું વિચારીએ કે શું કાયદાનું શાસન એ મનસ્વીપણાની વિરુદ્ધ છે કે નહીં? મનસ્વીપણાનો મતલબ શું થાય? મનસ્વીપણાનો મતલબ એમ મન ફાવે એમ, મજા આવે એમ, મન ફાવે એમ, મેરા વચન હી મેરા શાસન, મને જે સારું લાગે એ મનસ્વીપણું, એટલે એને મનસ્વીપણું, બરાબર. અધિકારી પાસે કોઈ અરજદાર જાય સહી કરાવવા કે આમાં સાહેબ આમાં સહી કરી દો, તો કે ના ના આજે મારો મૂડ નથી, કાલે આવજો, પરમ દિવસે આવજો, 2 દિવસ પછી આવજો, અઠવાડિયા પછી આવજો. હા, મનસ્વીપણું. તો શું કાયદાનું શાસન એ મનસ્વીપણાની વિરુદ્ધ છે કે નથી?
તો કે મનસ્વીપણાની વિરુદ્ધ છે. એટલે કે કોઈ પણ સંસ્કારી લોકશાહી દેશનો શાસનનો જે મૂળભૂત સિદ્ધાંત હોય, મૂળભૂત સિદ્ધાંત એ શું છે? એ કાયદાનું શાસન છે અને મનસ્વીપણાની વિરુદ્ધ છે. જ્યારે જે લોકશાહી દેશો નથી, જેમ કે ચીન, અમુક વાર રશિયા, નોર્થ કોરિયા, તો અહીંયા કાયદાનો નિર્ણય કોઈ લેવા દેવા નહીં. નોર્થ કોરિયા કિમ જોંગ ઉનને જે સારું લાગે, જે મજા આવે એ કરી નાખે. કેમ? કારણ કે એ લોકશાહી દેશ નથી, ત્યાં કાયદાનું શાસન પણ નથી. ઓકે, ચલો બીજું જોઈએ. ભારતીય બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાન તકની વિભાવના એ કાયદાના શાસનનું એક તત્વ છે. તો આર્ટિકલ 14 અનુચ્છેદ 14 ઇક્વાલિટી બિફોર લો, બરાબર. કાયદા સમક્ષ દરેક વ્યક્તિ કેવા રહેવાના છે? સમાન રહેવાના છે. ઇક્વાલિટી બિફોર લો, તો એ કાયદાના શાસનનું એક તત્વ છે. સાચી વાત છે, બરાબર. ત્રીજું વિધાન શું કહે છે? વ્યક્તિના અધિકારોની પ્રાધાન્યતા. વ્યક્તિના અધિકારો એટલે કે આપણા અધિકારો જે છે, ફંડામેન્ટલ રાઇટ્સ અથવા હ્યુમન રાઇટ્સ અથવા જે બીજા અન્ય અધિકારો, લીગલ રાઇટ્સ છે, બધા અધિકારો, એની પ્રાધાન્યતા એટલે કે સર્વોચ્ચતા, એનું પ્રાધાન્ય, એને ઉપર રાખવાના કે નીચે રાખવાના, એની પ્રાધાન્યતા બ્રિટિશ સિસ્ટમની જેમ બંધારણની ઉપર નથી. બંધારણની ઉપર નથી એટલે કે આપણા જે અધિકારો રહ્યા ને, વ્યક્તિગત અધિકારો, એ બંધારણની ઉપર નથી, બંધારણથી ઉપર નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત છે. બંધારણથી ઉપર તો કોઈ નથી. સર્વોચ્ચ જ કોણ છે? સર્વોચ્ચ જ બંધારણ છે. બંધારણમાં વાંધો હોય તો શું કરવાનું? સુધારો કરી નાખો બંધારણમાં. બંધારણમાં સુધારો કરવાની વ્યવસ્થા તો આપેલી છે. એટલે ઇન શોર્ટ, વ્યક્તિના અધિકારો જે છે એ બંધારણથી ઉપર તો નથી જ તે. તો રૂલ ઓફ લો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો, એની અંદર જ આ બધા કોન્સેપ્ટ આવે છે. ઓકે, હવે આર્ટિકલ 14 હું તમને થોડો ચલાવી દઉં. અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 જે છે ને, તો એ શું, એ શેની વાત કરે છે? તો કે કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતા. લોકોને ખબર હશે કે કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, પણ હકીકતમાં અનુચ્છેદ 14 જે છે ને, એમાં બે વસ્તુ આપેલી છે. પણ પહેલાં હું તમને એ સમજાવું, પહેલી વસ્તુ સમજાવી દઉં કે ઇક્વાલિટી બિફોર લો, એમાં બે વસ્તુ આપેલી છે. એમાંની પહેલી વસ્તુ છે ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદા સમક્ષ સમાનતા. તો કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ 14 એવું કહે છે કે દરેક વ્યક્તિ કાયદા સમક્ષ કેવો રહેશે? સમાન રહેશે. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ કેવો રહેશે? સમાન રહેશે. એ ગરીબ હોય, એ અમીર હોય, એ એસસી હોય, એ એસટી હોય, એ ઓબીસી હોય, એ બ્રાહ્મણ હોય, એ ક્ષત્રિય હોય, એ શૂદ્ર હોય, એ વૈશ્ય હોય, એ કોઈ પણ હોય, એ દુનિયા, એ ગમે એ વ્યક્તિ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. એ રાજનેતા હોય, એ પ્રેસિડેન્ટ હોય કે ગમે એ હોય, કાયદા સમક્ષ તો કેવો રહેશે? કાયદા સમક્ષ તો એ સમાન જ રહેશે. પહેલાં આટલી વસ્તુ ખબર પડી કે ન પડી? ચલો, તો હવે આજે આ આખો કોન્સેપ્ટ રહ્યો કે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન રહેશે, શું આને પોઝિટિવ કોન્સેપ્ટ કહેવાય કે નેગેટિવ કોન્સેપ્ટ કહેવાય? રાઈટ. તો આ જે છે આને નેગેટિવ કોન્સેપ્ટ કહેવાય. આ તો નકારાત્મક કોન્સેપ્ટ છે. કેવો છે? નકારાત્મક કોન્સેપ્ટ છે. આ તો એક રીતે ભેદભાવ કરે છે. આ તો એક રીતે નેગેટિવ કોન્સેપ્ટ છે, નકારાત્મક છે, અને આ તો ભેદભાવ કરે છે. તમને એવું લાગે કાયદા સમક્ષ બધા સમાન, તો ભેદભાવ કઈ રીતે કરે? તો ભેદભાવ એ રીતે કરે, ફોર એક્ઝામ્પલ સમજો, એક રેસ છે, બરાબર. રેસની અંદર દોડવાનું છે, પણ માની લો કે તમે 10 વર્ષનું બાળક અને 60 વર્ષના બાળક, એ બેયની રેસ લગાવો, તો કઈ રીતે મેળવે? કાયદા સમક્ષ સમાનતા એ તો એવું કહે છે કે 10 વર્ષનું બાળક અને 60 વર્ષનું બાળક, એને કોઈ લેવા દેવા નથી. એ બેયને રેસ તો એક જ ઓલાથી લગાવવાની છે, બરાબર. માની લો કે કોઈ મહિલા છે, બરાબર, અને કોઈ પુરુષ છે, કોઈ વૃદ્ધ છે, કોઈ બાળક છે, આ બધાની રેસ તમે એક જ લાઇનથી, એક જ જગ્યાએથી લગાવો, તો કઈ રીતે પોસિબલ છે? તો આ તો ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, આ તો એક રીતે નેગેટિવ કોન્સેપ્ટ તરીકે કામ કરે છે. આ તો નકારાત્મક તરીકે કામ કરે છે, બરાબર. માની લો કે કોઈ વ્યક્તિ પરીક્ષાની તૈયારી કરે છે, બરાબર, પણ પરીક્ષાની તૈયારીની અંદર એક વ્યક્તિ એવો છે કે જે ગામડાની અંદર અંતરિયાળ વિસ્તારમાં તૈયારી કરે છે, અને બીજો વ્યક્તિ એવો છે કે એના માતા પિતા આઈએએસ છે, સારું કોચિંગ મળેલું છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે, બધી જ વસ્તુ ખબર છે, પ્રેક્ટિકલ નોલેજ છે, તો પાસ થવાના ચાન્સ તો કોના વધુ છે? પહેલાંના, બરાબર. તો કે આ તો એક રીતે ઇક્વાલિટી બિફોર લો તો આવા કેસની અંદર લાગુ પડશે નહીં. આટલી વસ્તુ પહેલાં ખ્યાલ આવ્યો કે નહીં? કાયદા સમક્ષ સમાનતા, તો કે કાયદા સમક્ષ સમાનતા આ તો એક રીતે શું કરે છે? ભેદભાવ કરે છે. કાયદા સમક્ષ સમાનતા નામનો આખો કોન્સેપ્ટ જે છે એ કેવો છે? ડિસ્ક્રિમિનેટરી છે, ભેદભાવ કરે છે. આ હકીકતમાં શું કરે છે? ભેદભાવ કરે છે. તો આને ડામવા માટે એક નવો કોન્સેપ્ટ લાવ્યા, બીજો કોન્સેપ્ટ જે પણ અનુચ્છેદ 14ની અંદર છે. એ કોન્સેપ્ટનું નામ છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન રક્ષણ. કાયદાનું સમાન રક્ષણ, બરાબર. કાયદાનું સમાન રક્ષણ એટલે કે કાયદાનું પણ તમને સમાન રક્ષણ મળવું જોઈએ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે રેસની અંદર 5 જણા છે. એક મહિલા છે, એક પ્રેગ્નન્ટ મહિલા છે,
એક નાનું બાળક છે, એક છોકરો છે, એક વૃદ્ધ છે. તો આ બધાની અંદર શું કરવું પડે? તો કે બધાને જે છે એ એક જ લાઇનમાં ન ઊભા રાખવા પડે, બરાબર? આની રેસ લગાવવાની છે તો આગળ પાછળ પ્રેગ્નન્ટ વુમન છે તો એને થોડીક આગળ રાખવી પડે, વૃદ્ધ છે તો એને પણ થોડુંક ફાયદો મળે, એ રીતની વસ્તુ જે છે એ કરવી પડે, બરાબર? તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન સંરક્ષણ. કાયદા દ્વારા આપણે એવી જોગવાઈ કરવી પડે કે જેના કારણે જે છે એ જે ગરીબ છે, જે વંચિત છે, જે પીડિત છે, કે જેણે ભેદભાવનો વર્ષોથી સામનો કરેલો છે તો એને અમુક પ્રકારના ફાયદા આપવા જોઈએ, એને જે છે એ કાયદાનું સમાન રક્ષણ આપવું જોઈએ. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તો અનામતનો કોન્સેપ્ટ આવેલો છે. અનામત, રિઝર્વેશન, એનો કોન્સેપ્ટ જે છે એ આને ધ્યાનમાં રાખીને જ આવેલો છે. કાયદાનું ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સંરક્ષણ, બરાબર? એક ફોટો હોય છે, બરાબર? એ ફોટો કેવો હોય છે કે બધા લોકો જે છે એ ટીવી જોતા હોય, સોરી મેચ જોતા હોય, પણ મેચ જે છે ને એ બારીમાંથી જોતા હોય, મેચ બારીમાંથી જોતા હોય. તો એમાં નીચે કેવું હોય કે નીચે બધાને એક એક બોક્સ આપેલું હોય અને એ બધા એક બોક્સ ઉપર ઊભા હોય. બધા કેવું હોય? એક બોક્સ ઉપર ઊભા હોય. તો હવે એક વ્યક્તિ રહ્યો ને, એ જે બોક્સ ઉપર ઊભો હોય ને પણ એની હાઇટ જ એટલી ઊંચી હોય છે કે એ તો બોક્સ ઉપર ઊભો હોય ને તો એ તો મેચ જોઈ જ નથી, તો એ તો હાવ બહાર જતો રહે. બીજો વ્યક્તિ બોક્સ ઉપર ઊભો હોય ને તો એ મેચ જોઈ શકે અને ત્રીજો તો હાવ મેચ જોઈ જ નથી શકતો. કેમ? કારણ કે એકદમ એની હાઇટ ઓછી હોય છે એટલે. તો આવા કેસની અંદર આપણે શું કરવું પડે કે પહેલા વ્યક્તિનું જે બોક્સ છે એ કાઢી અને છેલ્લા વ્યક્તિને આપી દેવું જોઈએ. કેમ? કારણ કે તો બધા જોઈ શકે એટલે. આપણે ઘરની અંદર પણ આ જ વસ્તુ જોઈ શકીએ છીએ ને. માની લો કે ઘરની અંદર 5 રોટલી છે, બરાબર? અને 5 સભ્ય છે, 5 રોટલી છે અને 5 સભ્ય છે. તો શું ઇક્વાલિટી બિફોર લો, કાયદાનું સમાન રક્ષણ અથવા કાયદા સમક્ષ સમાનતા, એ શું કહેશે? એ એવું કહેશે કે 5 વ્યક્તિ એક એક રોટલી લઈ લે. 5 વ્યક્તિ શું કરે? એક એક રોટલી લઈ લે. પણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ શું કહેશે? એવું કહેશે કે નાનું બાળક છે તો એને કદાચ અડધી રોટલી હશે તો પણ ચાલી જશે. બહુ મોટા વૃદ્ધ છે, બરાબર? તો એને એ રીતનું જોશે, બરાબર? યુવાન છે જેને ખેતરમાં કામ કરવા જવાનું છે તો એને એ રીતની રોટલી આપો, બરાબર? તો વધુ ઓછી એ લઈ શકશે, બરાબર? કોઈ બીમાર છે, માની લો કે કોઈ બીમાર છે તો કે આને તો વધારે ખાવું પડશે તો કે એને 2 રોટલી આપો, બીજા પોતાના હિસ્સાની જે છે એ જતી કરશે. તો આ શું થયું? ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. તો કાયદાનું જે સમાન રક્ષણ મળેલું છે, કાયદાનું સમાન રક્ષણ, એને આપણે પોઝિટિવ કોન્સેપ્ટ કહીશું કે નેગેટિવ કોન્સેપ્ટ કહીશું? એને પોઝિટિવ કોન્સેપ્ટ કહીશું. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ જશે તો તમને ખ્યાલ હોવો જોઈએ. એક તો ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, નેગેટિવ કોન્સેપ્ટ છે. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન રક્ષણ, પોઝિટિવ કોન્સેપ્ટ છે, બરાબર? બધાના એક્ઝામ્પલ, ઉદાહરણ ને એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલું નિવેદન એવું આપેલું છે કે મૂળભૂત અધિકારો દેશને સરમુખ હથિયારશાહી શાસનથી મુક્ત બનાવે છે. સરમુખ હથિયારશાહી શાસન એટલે ખ્યાલ છે? સરમુખ હથિયારશાહી શાસન, સરમુખ હથિયાર, રાઈટ. તાનાશાહી, આપ ખુદશાહી, તાનાશાહી, આપ ખુદશાહી, અને હમણાં એક જે શબ્દ આવ્યો હતો ટાયરની, બરાબર? એ, બરાબર? તો શું મૂળભૂત અધિકારો જે છે એ દેશને સરમુખ હથિયાર શાસનથી મુક્ત બનાવે છે કે નથી બનાવતા? તો કે હા, સાચી વાત છે. કારણ કે મૂળભૂત અધિકારો જે છે એ સરમુખ હથિયાર એને છીનવી શકશે નહીં, એટલે કે એનેથી મુક્ત પડે. પહેલું સાચું છે. બીજું, રાજકીય લોકશાહી, પોલિટિકલ ડેમોક્રેસી, રાજનીતિની અંદર લોકશાહી, એના આદર્શોને પ્રોત્સાહન આપવા માટે મૂળભૂત અધિકારો રજૂ કરવામાં આવેલા છે. ભારતની અંદર રાજનીતિક લોકશાહી, પોલિટિકલ ડેમોક્રેસી, એના પ્રોત્સાહન માટે જે છે મૂળભૂત અધિકારો રજૂ કરવામાં આવેલા છે. એ વાત સાચી છે? તો કે હા, સાચી છે. અને બંને વિધાન સાચા છે અને આ તર્ક જે છે એ પણ સાચું છે. ઓકે, ખ્યાલ આવ્યો? બંધારણ અનુસાર કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા એટલે કયું? તો કે ઇક્વાલિટી બિફોર લો. આપણે અત્યારે જોઈ લીધું ઇક્વાલિટી બિફોર લો. એને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કોણ કરે છે? ઇક્વાલિટી બિફોર લોની વાત કરે છે. ઇક્વાલિટી બિફોર લોની વાત કરે છે, બરાબર? તો કે કોઈ પણ વ્યક્તિની તરફેણમાં વિશેષાધિકારોની ગેરહાજરી, વિશેષાધિકારોની ગેરહાજરી. તો એ વાત સાચી કે ખોટી? તો કે હા, સાચી વાત છે. ચલો, અહીંયા એક બીજી વસ્તુ, પ્રિવિલેજ. પ્રિવિલેજનો મતલબ થાય વિશેષાધિકાર. ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, આપણે હમણાં જે કોન્સેપ્ટ જોયો કે કાયદા સમક્ષ સમાનતા, એમાં શું કોઈ વ્યક્તિને કોઈ વિશેષાધિકાર આપી શકાય? કાયદા સમક્ષ સમાનતા કોન્સેપ્ટમાં કોઈને પ્રિવિલેજ, વિશેષાધિકાર આપી શકાય? તો કે ના, ન આપી શકાય. કોઈને પણ ન આપી શકાય. કેમ? કારણ કે કાયદા સમક્ષ તો બધાય સમાન જ છે.
કોઈ પણ વ્યક્તિને પ્રિવિલેજ વિશેષ અધિકાર આપી જ ન શકાય. દરેક વ્યક્તિ કેવા હશે? સમાન રહેશે. એટલે એવું કહી શકાય કે કાયદા સમક્ષ સમાનતા જે છે, કાયદા સમક્ષ સમાનતા એ નેગેટિવ કોન્સેપ્ટ છે. કેમ? કારણ કે કોઈ પણ વિશેષ અધિકારની ગેરહાજરી દર્શાવે છે. એમાં કોઈ પણ વિશેષ અધિકાર આપી શકે નહીં. તો કે વિશેષ અધિકાર આપી શકે એ કોની અંદર આપી શકે? કયા કોન્સેપ્ટની અંદર આપી શકે? તો કે પોઝિટિવ કોન્સેપ્ટની અંદર. પોઝિટિવ કોન્સેપ્ટ કયો છે? તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. કાયદાનું સમાન સંરક્ષણ. એમાં વિશેષાધિકારો આપી શકે. એમાં આપણે દૂધવાળો, રોટલીવાળો અને જે બોક્સવાળો ઉદાહરણ જોયું એ. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? તો ભારતનું જે આર્ટિકલ 14 અનુચ્છેદ 14 જે છે એમાં બંને આપેલું છે, ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. સુપ્રીમ કોર્ટે કહી દીધેલું છે કે આપણે આ બંને વસ્તુ જે છે એ અનુચ્છેદ 14માં આપેલી છે. ઓકે, તો ખ્યાલ આવે તો તમને ખબર હોય. ચલો, હવે હું તમને બે શબ્દ કહી દઉં. એ બે શબ્દ તમને ખ્યાલ આવી જાય. એક શબ્દ છે સમાનતા. સમાનતાને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વાલિટી. સમાનતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વાલિટી. અને બીજો શબ્દ છે સમતા. સમતાને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિટી. સમાનતા જે છે એ કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો એની વાત કરે છે કે દરેક વ્યક્તિ સમાન છે. સમાનતા કોની વાત કરે છે? દરેક વ્યક્તિ સમાન છે, કોઈ વિશેષ અધિકાર નથી. જ્યારે સમતા, ઇક્વિટી કોની વાત કરે છે? સમતા, ઇક્વિટી એની વાત કરે છે કે વિશેષ અધિકાર આપવાના. કોને આપવાના? પણ એની પરિસ્થિતિ, એની સ્થિતિ જે છે એને જોઈને આપવાના. એની પરિસ્થિતિને જોઈને જે છે એ વિશેષ અધિકાર આપવાના. બરાબર? જેમ કે રિઝર્વેશનનો કોન્સેપ્ટ, જેમ કે ગરીબ, મહિલા, એ બધાને જોઈને. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધા કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ.